ભાવના થયેલી રમીલાબેનને કે અમારા સાધ્વીજી છે અને તમે દાદા ભગવાનના આપતા પુત્રો છો, તો કંઈક વાતચીત થાય ને એકબીજાને ઉપયોગી થાય. અમે બધા દાદા ભગવાનના આપતા પુત્રો છે, સંસારી વેશે સાધુ છે, મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાડે છે. નાની ઉંમરમાં 10મા 12મા ભણતા હતા ને એટલે દાદા અને આ કાળમાં પરિપ્રેક્ષ્યમાં જ્યાં છો ત્યાંથી વિતરાગ ધર્મની આરાધના થાય એવી અમને દ્રષ્ટિ દાદાએ આપી છે. બાય ડિફોલ્ટ હું પણ દીક્ષા લેવાનો હતો. લેવાના હતા. હા, એમને કીધું કાનની મશીન આપે. અમારા ગુરુ રામસુરી પ્રેમસુરી મારા સાહેબ. અચ્છા. અમે તપો કચ્છના અને મહુવામાં જે નેમીશ્વરી મારા સાહેબ થયા, પછી બાવજી મહારાજ થયા, પછી રામસુરી પ્રેમસુરી મારા સાહેબ થયા, ચંદ્રશેખર મારા સાહેબના પરિચય પણ ખરા. ભુવન ભાનુજી મારા સાહેબ અમારી પોળના હતા, એટલે અમારા ત્યાં પણ ભુવન ભાનુસુરીજી એમના પોળના હતા. એટલે અમારે પણ 20, 25, 40, 25 સાધુ સંતોની વેયા વચ્ચે બધું થતું હતું અમારા ઘરે. અને નાનપણથી જ પાઠશાળા શિબિરમાં એટેન્ડ કરેલી. એ ધર્મ તો ઉત્તમ હતો, પણ જે સંજોગ છે સંજોગોમાં વિતરાગ ધર્મ આરાધવો જોઈએ, ત્યાગ ગ્રહણ કરીને નહીં. આ એક સંજોગ છે ને એમાં રહીને હું વિતરાગ ધર્મ કેવી રીતે આરાધી શકું, એ દ્રષ્ટિ દાદા ભગવાને બહુ જ પ્રેક્ટિકલી આપી અમને. એટલે એ રીતે અમને પ્રભાવિત થવાનો ભાગ થયો છું, અને એ રીતે અમારા બધી દાદાનું એટલે અને એમને જે તમને વિઝન આપ્યું એટલે એ રીતે અમે નાનપણથી બાલ બ્રહ્મચારી રહ્યા. આમ તો સાધુ સંતોના પરિચયમાં હતા એટલે કુસંગ ને બધું લાગેલું નહીં બધું, પણ જેમ જેમ આગળ જતા બધું કંઈ ને કંઈક બધું કરવાનું આવે ને એટલે અહંકાર ઉભો થાય. મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલો સમય કર્યો, મેં દાન કર્યું, પુણ્ય કર્યું, એટલે જગત વિસ્મૃત નહોતું થતું, સ્મૃતિમાં રહ્યા કરતું. જ્યાં સુધી જગત વિસ્મૃત ના થાય ત્યાં સુધી સહાયક સંકિત થઈ ના શકે. સહેજે દાદાએ જે વિઝન આપ્યું એમાં સહેજે જગત વિસ્મૃત થઈ ગયું. એટલે એ રીતે બહુ જ અદભુત વસ્તુ રહી. પછી પરિચય થયો તો અમારે જેવા 24 આપતા પુત્રો છે. આપની ક્યારેથી થઈ શરૂઆત, ક્યારે થઈ આપની? 77 થી અમારો પરિચય થયો. 77 તો આ હું છું એવા 24 આપતા પુત્રો બધા સ્કૂલ કોલેજમાં ભણતા હતા. કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ગ્રેજ્યુએટ છે, વકીલ પણ છે, અને એવી રીતે પરિચયમાં હતા. એમાં બધા જૈનેતર મેક્સિમમ છે, પટેલ છે, આરસી પણ છે, જૈનેતર બધા ઘણા બધા છે, બ્રાહ્મણ પણ છે, ડાકોરના બ્રાહ્મણ પણ છે. જૈનોમાં અમે લગભગ 4-5 જણા ખરા બનીશું. એ રીતે પરિચય તો તેમને ભાવના થઈ કે મારા છે ગુરુ ભગવાન છે. અહીંયા નાસિકમાં પહેલા પણ આવેલા છે, બહુ પહેલા આવેલા એક ઉંમરવાળા હતા જો પાયજામો ને પહેરતા, એનું નામ નથી યાદ મને. દિનેશભાઈ કરીને હશે. ના, દિનેશભાઈ હમણાં એક્સપાયર થયા એ થોડી વર્ષમાં, 5-6 વર્ષ પહેલા. हाँ, कन्नू दादाजी उधर रॉयल एरा में होता ना, सौभाग्यरा समोर, है ना, ये आवेला. हाँ, કન્નુ દાદા બરાબર. પછી એક્સપાયર થયા. એટલે એમના પણ એવા સમાચાર. પછી અમે સિટીમાં ગયા, ત્યારે તબિયત જરા સારી હતી અમારી. અમે સિટીમાં ગયા હતા, સુરેશ ભટેવરા રહે રોટરી હોલ મેં, ત્યારે ત્યાં હતા. પછી પૂનામાં પણ આમ તો મળ્યા અમને, અને ત્યાં સુભાષજી લોઢા કરીને છે, એ પણ બહુ કરે છે. હા, જરા સુયરી. હા, એટલે કન્નુ દાદા પાસે જ્ઞાન વિધિ લીધી છે. હા, બહુ સરસ, બહુ અદભુત વસ્તુ. બહુ એટલે અમને આમ ઓલી થઈ ગઈ હતી ને થનગણાટ. તો એ તો ભાવચંદ્રસિંહ ખરા ને તમારે લીમડી ગચ્છના? અમે છે ને મારવાડી, રાજસ્થાની. હા, અમે બધા એક કાસ્ટના. બરાબર. તો મારવાડી ને ગુજરાતી ફાવે છે? ફાવે તો ઘણું, પણ તો અમારે મારવાડી સમાજ જોડે મારે લગાવ બહુ. અમારે જે સાધુ સંતો આવે તો અમારે ત્યાં ઉતરે બધા જે મારવાડી છે, અમે ત્યાં જઈએ તો ત્યાં છે. પણ અમારો બધો પટ્ટો હતો આપણે ઉદયપુર, ભીલવાડા અને એ સાઈડ નું હતું.
ત્યાંના બધા એ રીતે હતું બધું શું એ પરિચય બધો ખરો બધું અત્યારે પણ ખરું. અમારે જોધપુરમાં મોટું સેન્ટર છે અમે લોકો જોધપુર બાજુના તો નેશનલ લેન્ડનું બાળાને ઓળખતા છે. ત્યાં અમે ક્યાં જઈએ અમે પગે બાપુજી આવેલા ત્યાંથી અહીંયા નાસિક અમે બેઉ બહેનો બરાબર જન્મ નાસિકનો અને માતાજી માથા મારા બા બરાબર અને 15 જણા એક ઘરેથી દીક્ષા લીધી છે. બહુ સરસ અને છતાં 15 જણા હજી વધારે થઈ ગયા છે હમણાં. બરાબર પણ આ બા છે એમનો અંતિમ ચાતુર્માસ પણ અહીંયા બરાબર છે અને સંથારો પણ અહીંયા થયો. બરાબર છે. અમે બે બેઉ રહી ગયા છે. મારો 5 બહેનો પરણી દીક્ષા લઈ પછી દેવલોક થયા. હાજી પણ માતાજી માથા અમને બહુ ફ્રી રાખ્યા. જે પણ જ્ઞાન આત્માનું મળે ક્યાંયથી મળે જ્યાં ગમે ત્યાંથી મળે. બહુ સરસ. હા જે જ્યાંથી એ છે ને શ્રીમદજીનું. હવે જો તમે જ્ઞાન લીધું છે તો જ્ઞાનમાં ક્યાં આગળ 5 આજ્ઞા ચુકાય છે કે પૂછો તો એ રીતે તમને એના ખુલાસા કે સમાધાન મળે. સામે દાદા ભગવાને જે વ્યવહાર છે એ વ્યવહારને રોકે નથી, પણ એ વ્યવહારને જેમ છે તેમ જોઈ લેવાના છે, જાણી લેવાના છે, સમજી લેવાના છે. આ સમજે ને? તો દાદાએ એ વ્યવહારને 2 દ્રષ્ટિથી બતાયા. વ્યવહાર દ્રષ્ટિથી. ક્યાં શું નામ તમારું? મધુસ્મિતા. વ્યવહાર દ્રષ્ટિથી હું મધુસ્મિતા છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. આ સમજે ને? એવી રીતે બહાર જઈએ છીએ તો ધારો કે ગાય દેખાય છે તો વ્યવહાર દ્રષ્ટિથી ગાય છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. આ સમજે ને? કોઈ સારો માણસ છે તો વ્યવહાર દ્રષ્ટિથી સારો છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. ખરાબ માણસ છે તો વ્યવહાર દ્રષ્ટિથી ખરાબ માણસ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. આ એક દ્રષ્ટિ હતી. તો દાદાએ એમના પોતાના દર્શન જ્ઞાનમાં જોયું તો કે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. There are 2 viewpoints to solve this puzzle, one relative and another real. હવે આ 2 દ્રષ્ટિ એક સાથે વપરાય નહીં તે પઝલમાં ડિઝોલ્વ થઈ જવાય. એટલે તમે આ 2 દ્રષ્ટિ વાપરો તમારે તો પઝલમાંથી ડિઝોલ્વ થવાય નહીં તમારે. તો ભગવાન મહાવીરે 12.5 વર્ષ તપ કર્યું તો સાપેક્ષ દ્રષ્ટિ ને નિરપેક્ષ દ્રષ્ટિ, એટલે જળને ચેતન ના કીધું અને ચેતનને જળ ના કીધું. 2 ભેદાંકન જ કર્યું. એને આપણે બહુ સ્થૂળ દાખલાથી સમજવું હોય તો ઘઉંને ઘઉં કીધું અને કાંકરાને કાંકરા કીધું. એ બેને એના ગુણધર્મથી જોઈ લીધા એટલે બાય રિલેટિવ પણ મધુસીતાજી બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે. આ દ્રષ્ટિથી જો એટલે તમે ચતુર્ગતિથી મુક્ત થાવ અને પંચમ ગતિ ખુલ્લી થાય. આ વસ્તુ છે. બીજું એમને કીધું કે હું કરતા નથી, તે કરતા નથી ને તેઓ કરતા નથી. जगत नियंता व्यवस्थित शक्ति करने वाली है. व्यवस्थित शक्ति यानी क्या? तो कि दिखने वाले संयोग, नहीं दिखने वाले संयोग, नहीं समझने वाले संयोग, यानी स्थूल, सूक्ष्म, सूक्ष्मतर और सूक्ष्मतम, आ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. હવે ત્યાં આગળ શું થાય છે કે મેં કર્યું, હું ના હોય તો આ થઈ જ ના શકે. બધું તો બાય ડિફોલ્ટ અહંકાર થઈ જાય છે. એને એક દાખલાથી સમજીએ કે સામાન્ય રીતે બહેનોને પૂછીએ કે તમને ચા બનાવતા આવડે છે તો તરત જ બોલશે કે આવડે છે. પછી કે ભાઈ આટલો જ અવાજ છે તો કે ના, મોટો અવાજ થઈ જાય તો શું થાય? શું બોલ્યા? અમને બહેનોને કશું ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ. અને રસોઈ અને ચા નહીં પણ ઘર ગૃહસ્થી પણ અમે ચલાવીએ છીએ. અમારા હસબન્ડ સારા છે પણ વ્યવહાર બધા ઉલટા સુલટા કરતા. એટલે ઘર ગૃહસ્થી અમે હોય તો જ બરાબર ચાલે, નહીં કે પુરુષોથી ઘર ગૃહસ્થી ચાલે નહીં. એટલે ચા કરતા બન્યા, રસોઈના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા. અને ઘરમાં નાના મોટા ફંક્શન હોય તે બધા બહેનો ભેગા થઈને જે ફંક્શનને પાર પાડી દઈએ. ઘરમાં નાના છોકરાને બર્થડે હોય તો 2 વર્ષના છોકરાને બોલાવીએ, સ્કૂલના છોકરાને બોલાવીએ અને રસોઈ બનાવીને જમાડી દઈએ. એટલે ચાના કરતા બન્યા, રસોઈના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા, હા સમજ, અને ફંક્શનને નિપટનારા બન્યા. હવે આ કરતાપણુંનું ભૂત વળગી ગયું. જ્યાં સુધી કરતાપણું છે તો ત્યાં ભોગતાપણું આવશે. હા સમજે ને?
એટલે ત્યાં આગળ પ્રશ્ન થાય, હમ, ત્યાં આગળ પ્રશ્ન થાય હમ, કે ચલો હવે તમે આ બધું કરો છો અને આટલું બધું તમારું કરતા પણ છે, એમ કરો કે અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાવો, તો કે એ તો ના બને. આમ નજર કરે તો કે આમ કેમ જુઓ છો, તો કે ચા તો રસોડામાં બને. કે ત્યાં પ્રશ્ન થાય કે તમે ચા બનાવો છો કે રસોડું ચા બનાવે છે, તો ત્યાં પછી જવાબ આવે કે ના હું ચા બનાવું છું. પેલો રસોડું કે હું ચા બનાવું છું, તો તમે ના હોય તો ચા ના બને, અને તમે બનાવો પણ રસોડું ના હોય તો ચા બને. બે સંજોગ ભેગા થયા એટલે જે 100% કરતા હતા એ 50% કરતા થઈ ગયા. હવે રસોડું છે અને તમે છો, પણ પીનાર ના હોય તો ચા બને નહીં. એટલે 3 એવિડન્સ ભેગા થયા, 3 સંજોગો ભેગા થયા, 3 સંજોગો ભેગા થયા એટલે 33% કરતા થઈ ગયા, બાકીના કરતા થઈ ગયા. પછી પીનાર છે, રસોડું છે, બનાવનાર છે, પણ તપેલી ના હોય તો ચા ના બને. એટલે 4 સંયોગો ભેગા થયા એટલે 25% કરતા અને 75% કરતા. પછી દૂધ જોઈએ, ચા જોઈએ, ખાંડ જોઈએ, મસાલો જોઈએ, પાણી જોઈએ, બધી વસ્તુ જોઈએ. સ્થૂળ સંજોગો આંખોથી દેખાતા, સૂક્ષ્મ જે આંખોથી ના દેખાય, સૂક્ષ્મતમ સૂક્ષ્મતમ જ્યાં બુદ્ધિ સમજી જ ના શકે, પહોંચી જ ના શકે, એવા સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. ત્યારે આખો દાખલો ગણાય ત્યારે ખબર પડે કે હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું, સ્વતંત્ર કરતા નથી. એટલે 99.99% અકર્તા થઈ 0.001% કરતા થયા. એટલે કેવળ એની હાજરી, દૂધની હાજરી. દૂધ એ તપેલીનું કામ ના કરે, તપેલી એ દૂધનું કામ ના કરે, તપેલી ને દૂધ એ ખાંડનું કામ ના કરે, અને ખાંડ એ દૂધ અને તપેલીનું નામ કામ. બધા પોતાના સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અકર્તા બન્યા. એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યા એટલે આરંભ જતો રહ્યો. અને હું મધુસ્મિતાજી છું એવી જે માન્યતા છે એને પરિગ્રહ કહેવાય. પરિગ્રહ એટલે એક પ્રકારનું અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો એટલે આત્મા પ્રત્યે દ્વેષ થાય. એટલે રાગ દ્વેષને પરિગ્રહ કહેવામાં આવે છે. એટલે આરંભ પરિગ્રહ ગયો એ ચતુર્ગતિથી મુક્ત થઈ ગયા અને પંચમ ગતિ ખુલ્લી થઈ ગઈ. આ સિમ્પલ વસ્તુ છે. આ દાદાએ આખું આ વસ્તુ બતાવી. હવે જ્યારે ચા બનાવીશું ને ત્યારે ખબર પડશે કે આ સ્થૂળ સંજોગ છે, આ સૂક્ષ્મ સંજોગ છે, આ સૂક્ષ્મતર છે, આ સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. એટલે જે કરતા ભાવ ઉડી ગયો. અહીંયા નરસિંહ મહેતા બોલ્યા કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વર્ણ તાણે, સૃષ્ટિ મંડાણ એને પીણે, જોગી જોગેશ્વરા કોક જાણે. એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યો એટલે ભગવત ગુણ ખુલ્લો થયો. ભગવત ગુણ ખુલ્લો થયો એટલે ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરી એક અવતાર કે 2 અવતારે મનુષ્ય જીવન સાર્થક. આ સિમ્પલ વસ્તુ દાદાએ અમને આપી દીધી છે. બરાબર લાગે છે? આ વસ્તુ કીધી એટલે આ વસ્તુથી અમે થયા. એટલે અમને જે દ્રષ્ટિ આપી ને એટલે જે અજ્ઞાન ક્રિયાઓ કરતા હતા એ અજ્ઞાન ક્રિયા ઉડી ગઈ. એટલે આપણે બધા અકર્તા થવાની વાત કરીએ છીએ, પણ અકર્તા શેના થવાના છે? તો કે જેના કરતા જ નથી એના કરતા બન્યા છે. આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને, એનો એ પોતે કરતા બની ગયો હતો. અને પછી જ્યારે એની વિગતમાં ગયા, પ્રયોગ મળ્યો ત્યારે ખબર પડે કે હું તો વન ઓફ ધી એવિડન્સ જ છું, નિમિત્ત નૈમિત્તિક છું. આ બધા સંજોગો ભેગા થાય પણ દૂધ ના હોય તો ચા ના બને, તપેલી ના હોય તો ચા ના બને. એટલે એક સંજોગ ખસી જાય તો ચા ના બને. આટલી મોટી વસ્તુ થઈ. હવે આ તમારી દ્રષ્ટિ અવળી થઈ કે સવળી થઈ? સવળી થઈ. સવળી થઈ એટલે સમ્યક દ્રષ્ટિ થઈ કે ના થઈ? બીજી રીતે દ્રષ્ટિ નિર્મળ થઈ કે ના થઈ? હવે આ દ્રષ્ટિ નિર્મળ થઈ તો યથાર્થ ધર્મ ચાલુ થઈ ગયો કે ના થઈ ગયો? અને વિતરાગ ધર્મ કહેવાય. એ તો આ દ્રષ્ટિ નિર્મળ થઈ તો યથાર્થ કર્મ એટલે પુરુષાર્થ ચાલુ થઈ ગયો કે ના થઈ ગયો? એટલે પુરુષ થઈને પુરુષાર્થ કર્યો, પ્રકૃતિ થઈને પુરુષાર્થ નહીં. કારણ કે કરતા પણ ઉડ્યું. યથાર્થ ધર્મ ચાલુ થયો, યથાર્થ કર્મ ચાલુ થયો અને યથાર્થ ભગવાનની ભક્તિ થઈ. કોઈ કાલ્પનિક નહીં, યથાર્થ. કારણ કે ભગવદ ગુણ ખુલ્લો થયો. વાત સમજે ને? હવે આ ચાનો દાખલો સમજાઈ ગયો કે ના સમજાઈ ગયો? હવે કોઈ આવીને કે હું તમને મારી નાખીશ, મધુસ્મિતાજી બેન, કોઈ કે તમને આવીને કે હું મારી નાખીશ તો કેટલો ભય લાગશે? બિલકુલ નહીં લાગે. કેમ? તો કે એ મારું નાખો એક જ એવિડન્સ છે. એવા કેટલાય સંજોગ ભેગા થશે ત્યારે તમે મળશો. એ તમે નિર્ભય થયા, નિસંગ થયા, નિરાકુર થયા. હવે નિર્ભય થયા, નિસંગ થયા, નિરાકુર થયા એટલે આત્માનો એક અંશમણ ભાગ તમારી અંદર ખુલ્લો થયો. હવે એક અંશમણ ભાગ ખુલ્લો થયો
તો એ એક અશ્વણ ભાગથી બાકીના 7 ભાગ ખુલ્લા થશે અને એમ કરીને તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. આ સિમ્પલ દાદાની પરિભાષા હતી. બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? શું કહે છે રુજુતાજી? નિપાજી ક્યાં બોલતે? આને સંયમ કહેવાય. જેના કરતા નથી એના કરતા બન્યા ને અસંયમ કહેવાય અથવા તો અધર્મ કહેવાય. અને જેના કરતા થયા એટલે જ્ઞાન ક્રિયાને કરતા થયા એટલે તમે જોનારા જાણનારા બન્યા. જ્ઞેય જ્ઞાતાનો સ્વભાવ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો સ્વભાવ ખુલ્લો થયો. જેવો જ્ઞેય જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો એટલે યથાર્થ સંયમ પરિણામ ખુલ્લા થયા. હવે યથાર્થ સંયમ પરિણામ ઉભા થયા એટલે સંસારી છો તેમ છતાં સંયમી થઈ ગયા. હા સમજે ને? અને સંયમથી જ મોક્ષ છે, ત્યાગથી મોક્ષ નથી. ત્યાગમાં તો અહંકાર હોય અને સંયમમાં અહંકાર ના હોય. તો આજે હું ચા કરું છું અથવા તો હું કરું છું તે કરે છે તેવો કરતા હતા, એની જગ્યાએ સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, સૂક્ષ્મતર સંજોગો, સૂક્ષ્મતમ સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને છે. એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યો એટલે અહંકાર ગયો. હવે જન્મે છે મરે છે, અહંકાર જન્મે છે મરે છે કે આત્મા જન્મે છે મરે છે? તો અહંકાર જતો રહ્યો એટલે તમે મૃત્યુંજય થઈ ગયા, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો. હવે આ ક્ષણે શરીરમાંથી આત્મા નીકળે એ ઉર્ધ્વ ગતિ જ જશો, અને અહંકાર છે તો ભારે છે તો અધોગતિ જશે. સિમ્પલ વસ્તુ છે. સમજાયું કે ના સમજાયું? આ સિમ્પલ વસ્તુ છે. એટલે આ દાદાની દ્રષ્ટિ હતી. એટલે કીધું કે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, ધેર આર ટુ વીપન ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ અનધર રિયલ. આ બે દ્રષ્ટિથી તમારે જગતને જોવાનું છે, કશું કરવાનું નથી. દરેકને એના ગુણધર્મથી જોશો એટલે તમને તમારા સ્વભાવમાં આવી ગયા. એટલે ધારો કે તમે આ દિવાલનો ગુણધર્મ જાણો છો તો ક્યારેય સપનામાં પણ નહીં કહે કે એ મને તું જગ્યા આપ કે રસ્તો આપ. ખાલી આ ગુણધર્મ જાણી લીધો એટલે વાદ વિવાદ કે મત કે મતભેદ કે મનભેદ કે તનભેદ થશે નહીં. આ ગુણધર્મ જાણી લીધો. આ દાદાની વાત છે. બરાબર લાગે છે? સમજાય છે? હવે બીજી દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ નિર્માણ કરવાની છે, ક્રિયા નથી કરવાની. ધારો કે ક્રિયા કરવાની છે તો જ્ઞાન ક્રિયા કરવાની છે, અજ્ઞાન ક્રિયા નથી કરવાની. એટલે આપણા શાસ્ત્રમાં પણ કીધું છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન. હવે જ્ઞાન ક્રિયાને સમજવું પડશે ને. તો હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો. હવે હું તમને જોઉં તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા. હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું અને તમને જોવા પ્રયત્ન કરું તો દેખાવ કે ના દેખાવ? ના દેખાવ. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખું છું, આમ વળીને જોવા પ્રયત્ન કરું છું, આમ વળીને જોવા પ્રયત્ન કરું છું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે. દેખાશે? નહીં દેખાય. વાત સમજે ને? હવે હું દિવાલ તરફ જ દ્રષ્ટિ રાખું છું, આમે વળતો નથી, આમે વળતો નથી, પણ હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 180 ડિગ્રી વળું છું તો દેખાશે કે નહીં દેખાય? દેખાશે. ઊંધા દેખાશે કે સીધા દેખાશે? સીધા. તો કે નહીં, ઊંધા દેખાશે. કારણ કે દિવાલ તરફ દ્રષ્ટિ છે ને દિવાલ તરફ હું 180 ડિગ્રી વળ્યો છું. તો એમ થાય કે 5-10 સેકન્ડ પહેલા તો કેવા સરસ હતા અને આ બગડી ગયા, એટલે હું સફાળો થઈ જઈશ. એટલે 180 ડિગ્રી વળ્યો છે સીધો થઈ જઈશ અને દિવાલ તરફ દ્રષ્ટિ છે ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરીશ તો મને સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા. હવે મને સીધા દેખાયા એ સાચું છે કે ખોટું છે? મને ઊંધા દેખાય સાચું છે કે ખોટું છે? બે સાચું છે. વાત સમજાય કે ના સમજાય? પણ જ્યારે મને તમે ઊંધા સીધા દેખાતા હતા ત્યારે તમે ઊંધા સીધા હતા, સીધા ઊંધા હતા કે સીધા જતા સીધા જતા સીધા જતા? વાત સમજે ને? આ એક જવાબ આવ્યો તો શું વાક્ય રચના બને છે? શું વાક્ય રચના બને છે? શું કહો છો? તો કે આ એવું કહેવા માંગે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. હું ઊંધો છું માટે મને ઊંધા દેખાય છે, હું સીધો છું માટે મને સીધા દેખાય. સાચું ને? એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવે. આ એક જવાબ થયો. એની અંદર બીજો પણ જવાબ છે. બીજો શું જવાબ છે? શું નામ તમારું? ભાવકીર્તિજી. બીજો શું જવાબ છે એની અંદર? આપણે ખોટું સાચું અત્યારે જે લાગે બોલી નાખો તો એનાથી આપણને ખબર પડશે કે ક્યાં છે આપણે. जैसी सृष्टि वैसी तो हो गया ना, और अब जैसी दृष्टि वैसी सृष्टि में दिख रही है. वो तो आ गया, वो तो जवाब आ गया.
वही जॉब दूसरा और कुछ कहना चाहता તો એવું કહેવા માંગે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી, આવું કહેવા માંગે છે. હા સમજે ને? કારણ કે તમે તો ઊંધા સીધા હતા જ નહીં, તમે સીધા સીધા સીધા. હું ઊંધો હતો માટે મને ઊંધા દેખાતા હતા, હું સીધો હતો માટે તમે મને સીધા દેખાતા હતા. હા સમજે ને? પણ આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. એટલે પછી ત્યાં આગળ કહેવત બને કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. એટલે હવે પ્રવચન વ્યાખ્યાન કે સત્સંગ બહાર કરવાનો છે કે અહીંયા કરવાનો છે? તો ધર્મ બહાર હોય કે અંદર હોય? અંદર હોય. અંદર થઈ ગયો. હવે આ યથાર્થ ધર્મ થયું તો યથાર્થ કર્મ એટલે પુરુષાર્થ થશે. યથાર્થ ધર્મ ને પુરુષાર્થ થયો તો ભગવદ ગુણ ખુલ્લો થશે. ભલે તમે મધુ સીતાજી છો કે ભાવ કીર્તિ છો પણ ભગવાન થઈ જશો. આ દેહ હોવા છતાં તમે ભગવદ ગુણ ખુલ્લો થઈ ગયો તો ભગવાન છો. બહાર બોલવાનું નથી. બહાર તો આપણો જે પરિચય છે એ રીતે ડ્રામેટિકલી જ વ્યવહાર કરવાનો છે. એટલે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. એટલે એવી કહેવત છે કે ઘર જીતવાનું છે, જગતને જીતવાનું નથી. તો કે આ જે છે આ તો વ્યવહારથી નામ આપ્યું છે. સાચું ને? એને આ વ્યવહારથી નામ આપ્યું છે પણ એને નિશ્ચયમાં લઈ લીધું છે. એટલે ત્યાં ઘડી 4 ગતિને 84 લાખ પડે છે. સાચું ને? આ મધુ સીતાજી બેન આ જે નામ છે પણ ગયા અવતાર આ જ હતું કે ખબર નથી, આવતા અવતાર આ છે તો ખબર નથી. કે આ તો આ જ અવતાર પૂરતું છે. આ એક કાળ માટે છે, ત્રણેય કાળ માટે સેમ નથી. એટલે સનાતન ના કહેવાય, આ ભાવનું જ છે. એટલે આ સાપેક્ષને તમે નિરપેક્ષ કીધું એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ એટલે અધર્મ થયો, અને સાપેક્ષને સાપેક્ષ કીધું એટલે નિરપેક્ષ ભાગ ખુલ્લો થશે, અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જશે. એટલે દ્રષ્ટિને સમજણ પણ કહેવામાં આવે છે અને સમજણને દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. એટલે પછી ત્યાં આગળ જ્ઞાન ક્રિયા ખુલ્લી થઈ. એટલે પછી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, ભગવાને કીધું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન. આ સમજે ને? હવે આ જ્ઞાન ક્રિયા આપણે કરવાની છે, અજ્ઞાન ક્રિયા નથી કરવાની. પણ સામાન્ય રીતે અજ્ઞાન ક્રિયા કરીએ છીએ, કરતા નથી તેમ છતાં એવું ભાન છે કે હું કરું છું. બોલતા નથી પણ એવું ભાન છે કે હું બોલું છું. વિચારતા નથી પણ તેમ છતાં કે હું વિચારું છું. વિચારતા નથી તેમ છતાં હું વિચારું છું. હવે મન વચન કાયા તમારા હાથમાં જ નથી. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં ભ્રાંતિ એવી છે કે હું કરું છું, હું બોલું છું, વિચારું છું. હવે આટલું તમને સમજાઈ ગયું. તમે કરતા પણ નથી, તમે બોલતા પણ નથી, તમે વિચારતા પણ નથી, તો સંયમ પરિણામ ઉભા થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? અને ત્યાં બોલો કે હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું, તો અસંયમ પરિણામ ઉભા થાય, સંસાર ઉભું થશે. ચાલો માની લો કે તમે કરો છો, એ કરેક્ટ છે. તો પહેલા તમારી જાતને મરવા નહીં દો, પણ મૃત્યુ થાય છે માટે સાબિત થાય છે કે તમે કરતા નથી. ચલો માની લો કે તમે કરતા છો, તો એવું કહે કે તમે તમારી જાતને બીમાર નહીં પડવા દો, પણ બીમાર પડો છો માટે સાબિત થાય છે કે તમે કરતા નથી. પણ તેમ છતાં તમારી માન્યતામાં, તમારી બિલીફમાં, તમારી બિહેવિયરમાં, તમારા વર્તણૂકમાં એવું છે કે હું કરું છું. હવે આટલો જ દાખલો સમજાઈ ગયો. એટલે કરતા પડવાનું જે ભૂત વળગ્યું તે ઉતરી ગયું. એટલે બોલવાનો ભાગ છે. તો જ્યાં આપણે મૌન રહેવું છે ત્યાં બોલાઈ જાય છે, અને જ્યાં બોલવું છે ત્યાં મૌન થઈ જાય છે. એટલે વાણી પણ આપણા હાથમાં નથી, ખાલી આરોપ જ કરીએ છીએ. એ તો વિચાર છે કે અમુક સંજોગ બને, ધારો કે કોરોના હોય તો વિચાર આવે ખાલી આપણું શું થશે, પણ કોરોના ના હોય તો વિચાર ના આવે તમારો. એટલે વિચાર પણ સ્વતંત્ર નથી, કોઈ સંયોગથી વિચાર આવે છે. એટલે તમે વિચારનારા ના રહ્યા, બોલનારા ના રહ્યા, કરનારા ના રહ્યા, અને એ આરોપિત ભાવ નીકળી ગયો તો સંયમ પરિણામ ઉભા થયા, અને આરોપિત ભાવ છે તો વિષમ પરિણામ ઉભા થયા. એનાથી ચતુર્ગતિ ઊભી થશે, અને આરોપિત ભાવ નીકળી ગયો તો પંચમ ગતિ ખુલ્લી થશે, સંયમ પરિણામ ખુલ્લા થયા. આ સિમ્પલ વસ્તુ છે. હા સમજાય કે ના સમજાય? શું કહો છો? ઓહો આરોપિત ભાવ ગયો એટલે સંસારમાં હોવા છતાં સંયમ, પંચમ ગતિ ખુલ્લી થઈ ગઈ. હા સમજાય કે ના સમજાય? હવે મોક્ષ એ કોઈ અવસ્થા નથી,
મોક્ષ કોઈ ક્રિયા નથી, મોક્ષ કોઈ ક્રિયા નથી, મોક્ષ કોઈ અવસ્થા નથી. મોક્ષ એટલે મોહનો ક્ષય કરવાનું નામ મોક્ષ. બે શબ્દનો એક શબ્દ બન્યો છે, મોહ અને ક્ષય. એમાંથી પહેલો અક્ષર મોહ લીધો અને આ બાજુથી ક્ષ લીધો એટલે મોક્ષ. એટલે મોહનો ક્ષય કરવો એટલે એઝ ઇટ ઇઝ દેખાવું જોઈએ. હવે આપણને એઝ ઇટ ઇઝ દેખાતું નથી એટલે એને મોહ કહેવાય છે, અને એઝ ઇટ ઇઝ દેખાય તો મોહનો ક્ષય થઈ ગયો. એટલે મોક્ષ એટલે મોહનો ક્ષય કરવાનું નામ મોક્ષ. હવે તમને ખબર પડી કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી, એટલે અંતર્મુખ થયા એટલે મોહનો ક્ષય થઈ ગયો, આ મોક્ષ થઈ ગયો. પહેલા મોક્ષ અહીંયા થવો જોઈએ, પછી ત્યાં મોક્ષ થશે. એટલે અહીંયા એ ગુણ ખુલ્લા થાય, એ ગુણ ખુલ્લા થાય તો એ ગુણવાળો અહીંયા ટકી ના શકે. જેનો મોહ ક્ષય થઈ ગયો અહીંયા ટકી ના શકે. આ કાળના દેહ ચાલે નહીં. એટલે જ્યાં આવો કાળ હોય ત્યાં એ ખેંચાઈ જાય એના માટે. એટલે મોક્ષ પાસે જવું ના પડે, મોક્ષ તમને ખેંચી લે. એવી રીતે તમને આ દ્રષ્ટિ નિર્મળ થઈ કે ના થઈ ગઈ? એ તમે જ્ઞેયને જ્ઞેય કીધું કે જ્ઞાતા કીધું? દ્રશ્યને દ્રશ્ય કીધું કે દ્રષ્ટા કીધું? દ્રશ્યને દ્રશ્ય કીધું. એટલે જ્ઞેય જ્ઞાતાનો દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. વાત સમજાય ને? એટલે બીજા શબ્દમાં કેવળ જ્ઞાનનું કારણ કાર્ય ખુલ્લું થઈ ગયું. એટલે અત્યારે તમે માર્ગમાં છો એટલે કારણ સર્વજ્ઞ છો, કાર્ય સર્વજ્ઞ નથી. વાત સમજાય કે ના સમજાય? પણ કારણ સર્વજ્ઞમાં આવ્યા કારણ કે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ અને યથાર્થ જે ભગવાન સંયમમાં હતા એવો સંયમ તમારો ખુલ્લો થયો. વાત સમજાય ને? અત્યારે જે તમારો ઉદય છે એ ત્યાગનો ઉદય છે. પણ ઘણા બધા વ્યવહાર ઓછા થાય તો તમે શાસ્ત્રો વાંચો કે આવી રીતે આ બધા વાતો થાય તો એમાંથી તમારું વિઝન ખુલ્લું થાય. તો એમાં યથાર્થ ધર્મ શું છે, યથાર્થ કર્મ શું છે, યથાર્થ ભગવાન શું છે એ સમજાય. એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ થાય, તમારી દ્રષ્ટિ ભૂલ વિનાની થાય. એટલે સંયમ પરિણામ ઊભો થયો. સંયમ પરિણામ ઊભો થયો એટલે તમારું મનુષ્ય જીવન સાર્થક થયું. દીક્ષા પર્યાય તમારો પૂર્ણ થયો. એટલે દીક્ષા એટલે બીજું કશું છે નહીં. અજ્ઞાનને અજ્ઞાન તરીકે જોવે જાણે અને જ્ઞાનને જ્ઞાન તરીકે જોવે જાણે. અજ્ઞાનને જ્ઞાન નાખે અને જ્ઞાનને અજ્ઞાન નાખે, એ બે ભેદાંકર રાખે, અંતર રાખે, એને સંયમ પરિણામ કહેવામાં આવે. આટલું સિમ્પલ વસ્તુ છે. પૂછો કઈ વાતચીત કરો. આ તો મને દાદા મળે અને જે મને અનુભવ થયા. હવે આ દ્રષ્ટિ હોય તો સંસાર વિસ્મૃત થઈ શકે કે ના થઈ શકે? કરતા પણ જ ઉડી છે. હવે કરતા પણ ઉડી તો ભોગતા પણ ઉડી ગઈ. અને મને સાપેક્ષ દ્રષ્ટિ મારી થઈ ગઈ. જે સાપેક્ષ હતું એને હું નિરપેક્ષ કહેતો હતો અને નિરપેક્ષ એ સાપેક્ષમાં કેવું થઈ ગયું તો જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ઉડી ગયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. તો આ સાપેક્ષને મેં સાપેક્ષ કીધું એટલે નિરપેક્ષ ભાગ ખુલ્લો થયો. એટલે જ્ઞેય જ્ઞાતાનો દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. આ સંયમ પરિણામ ઉભા થઈ ગયા. તો કે આ જગત સહેજે મિશ્રિત થઈ ગયું. વ્રત નિયમ તપ જપ થી મુક્ત થઈ ગયું. ભગવાન મહાવીરે જે 12.5 વર્ષ તપ કર્યું એ આ પ્રકારનું કે અલગ પ્રકારનું? આ પ્રકારનું સાપેક્ષ નિરપેક્ષ નથી કીધું અને નિરપેક્ષ સાપેક્ષ નથી કીધું. એટલે પહેલાના જમાનામાં સાપેક્ષ અને નિરપેક્ષ શબ્દ વપરાતો. અત્યારે એજ્યુકેશન બદલાઈ ગયું, ઇંગ્લિશનો પ્રભાવ વધ્યો, બીજું છે. એટલે એને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એટલે વ્યવહાર દ્રષ્ટિથી અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ એટલે નિશ્ચય દ્રષ્ટિથી. હા, એટલે સાપેક્ષ નિરપેક્ષ નાખે અને નિરપેક્ષ સાપેક્ષ નાખે. અને આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય એટલે કરતા પણ ઉડી ગયો એટલે આરંભ જતો રહ્યો. અને હું રુજુતા છું એની જગ્યાએ બાય રિલેટિવ પરથી રુજુતા છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો આને તપ કહેવામાં આવે. આ આંતર તપ છે, આ જોઈ ના શકાય. મોક્ષ આંતર તપથી છે, બાહ્ય તપથી નથી. બાહ્ય તપથી પુણ્ય બંધ પડે પણ એ પુણ્યના આધારે પાપ પણ બંધ પડે અને પાપના આધારે પુણ્ય પણ બંધ પડે. એટલે સાયકલ ચાલુ થાય. અને અંતર તપથી સંયમ પરિણામ ઉભો થાય અને અંતર તપથી એને મોક્ષ મળે.
એટલે જ્ઞાનને અજ્ઞાનમાં એ કન્વર્ટ થવાના હતા અને અજ્ઞાનને જ્ઞાનમાં કન્વર્ટ થવાના હતા. બે ભેદ જુદું ને જુદું. એટલે ઘઉં ને ઘઉં જ કહે અને કાંકરા ને કાંકરા કહે. આપણા 25 મિથ્યાત્વ આવે ને, જીવ કો અજીવ કહે તો મિથ્યાત્વ, અજીવ કો જીવ કહે તો મિથ્યાત્વ, ધર્મ કો અધર્મ કહે, અધર્મ કો ધર્મ કહે. એ જ એની અંદર છે. બહુ મોટી વસ્તુ છે. એટલે આજે દાદા ભગવાનની આ દ્રષ્ટિથી ભગવાન મહાવીરે જે સંયમ કર્યો છે, ત્યાગ નથી કર્યો, સંયમ છે. આ સમજે ને, આ બે દ્રષ્ટિ જ વાપરી છે. આ બે દ્રષ્ટિ વાપરી એટલે 12.5 વર્ષે એ આખું પરિપૂર્ણ થયું અને સપક શ્રેણી બનીને કેવળ જ્ઞાન થાય છે. અને એ રીતે પછી આખું આ વિઝન ખુલ્લું થાય છે. શિવ હા બોલો. અક્રમ વિજ્ઞાન શું? અક્રમ વિજ્ઞાન એટલે સામાન્યતઃ મૂળ માર્ગ છે એ ક્રમિક છે. ધોરી માર્ગ ક્રમિક છે, સ્ટેપ બાય સ્ટેપ વધવાનું. પણ એ ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે? મન વચન કાયાનો એકાત્મ યોગ હોય ત્યાં સુધી ચાલે. સાચું ને? હવે ઉતરતા કાળમાં મનમાં હોય એવું વાણીમાં ના હોય, અને મન અને વાણીમાં હોય એવું વર્તનમાં ના હોય. એટલે ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો છે. જેમ વરસાદ બહુ જ પડે અને રોડ તૂટી જાય ને એટલે ડાયવર્ઝન માર્ગ નીકળ્યો છે. એટલે અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ. સીડીથી ચડવાનું નહીં, વ્રત નિયમ તપ જપ કરવાનું નહીં. લિફ્ટમાં બેઠા 100 માળનું બટન દબાવ્યું એટલે 2 મિનિટમાં તમે 100 માળે પહોંચી ગયા. એમાં વ્રત નિયમ કરવાનું. ખાલી દ્રષ્ટિ જે બહિર્મુખ છે એ અમુક દ્રષ્ટાંત આપીને કે અમુક પ્રયોગ કરીને અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, એની દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. એટલે એ દ્રષ્ટિના આધારે જીવન જીવશે. એટલે 1 અવતારે 2 અવતારે એનું મનુષ્ય જીવન સાર્થક થાય. એટલે ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો છે. આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયું છે. કેમ? તો કે તીર્થંકરના જન્મ બંધ થઈ ગયા છે. પછી આ કાળમાં આ ક્ષેત્રથી ધર્મ પણ બંધ થઈ ગયો છે. કેમ? તો કે તીર્થંકરોના જન્મ નથી. હવે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષે જવું હોય તો અપવાદ માર્ગ 10 લાખ વર્ષે આવો એક અક્રમ માર્ગ ખુલ્લો થાય છે. ઋષભદેવ ભગવાને ભરત રાજાને અક્રમ જ્ઞાન આપેલું હતું. એ પણ દીક્ષા લેવાના હતા ત્યારે ના પાડી કે તું રાજપાટ ચલાવે, 1300 રાણીઓ જોડે રે, લડી ઝઘડા કરે, તેમ છતાં હું તને એવું એક જ્ઞાન આપું છું કે જેનાથી તને કર્મ બંધ નહીં પડે અને તું મોક્ષે જઈશ. અને એ અપવાદ રૂપે આપેલું. બધા માટે નથી, બધા માટે ક્રમિક માર્ગ છે, પણ એ સારા કાળ માટે છે. હવે આ ઉતરતો કાળ છે તો 10 લાખ વર્ષે આવો એક માર્ગ ખુલ્લો થાય, જે દાદા ભગવાન દ્વારા ખુલ્લો થયો, અક્રમ માર્ગ. એમાં વ્રત નિયમ તપ જપ કરવાનો ભાગ ના હોય. લિફ્ટમાં બેઠા, લિફ્ટનું બટન દબાવ્યું એટલે 100 માળે ચડી ગયા. હવે ક્રમિક માર્ગમાં શું છે? અહંકારથી અહંકારનો ભાગાકાર કરવાનો છે. એટલે બીજા અહંકારથી પહેલો અહંકારનો ભાગાકાર થાય, પણ અહંકાર તો રહે છે. એટલે અમુક સુધી ચડે છે અને પાછું 100 પગથિયા ચડે છે અને 1000 પગથિયા ઉતરી જાય. એટલે અહંકારથી છે ને અહીંયા અક્રમ માર્ગમાં પહેલું તમારો અહંકાર જ લઈ લે છે. હા, સમજાય કે ના સમજાય? હું મન વચન કાયા મધુ સીતાજી નામની સર્વમાયા ભાવ કર્મ ધર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ આ પ્રભુના સૂચન એટલે અહંકાર જ લઈ લે છે. અને અહંકાર લઈ લે છે એટલે પછી તમને ત્યાં દ્રષ્ટિ મળે છે. એ 5 દ્રષ્ટિ છે, ક્રિયા નથી. બાય રિલેટિવ પોઈન્ટથી મધુ સીતાજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા. હવે આ 3 વસ્તુ સમજાય એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો. ફાઇલોનો સંભાવ નિકાલ કરો એટલે શુદ્ધાત્માનો ચોપડો ખુલ્લો થાય. એમાં તમારી આ રકમો જમા થાય. એટલે આજ્ઞા પાડો એટલે રકમ જમા થાય. દાદાની જે કંઈ પણ બધી વાણી છે એનું વાંચન કરો તો એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. એવી રીતે કવિરાજના અમુક પ્રકારના પદો છે સાંભળો તો શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. સત્સંગ આવી રીતે જમતા કર્યો તો એ તમે કરો તો એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. હવે શુદ્ધાત્માના ચોપડામાં ખાલી જમા સારી છે, ઉદાસ નથી. અત્યાર સુધી જે તમારું હતું એ મધુ સીત નામ બધું હતું, હવે જતું રહે તો એ તમારી જોડે નથી આવતું. પણ આ ડિવિઝન કર્યું એટલે શેષ વિશેષ રહેતું નથી તમારે. એટલે 1 અવતારે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થાય. ક્રમિક માર્ગમાં 60 સંકિત થાય, પણ ઓછામાં ઓછા તમારે 1 અવતાર છે, વધારે 15 અવતાર, 16મો ના થાય. અને અક્રમ માર્ગમાં 1, 2 કે 3 ભવત થાય. અને આ 5 આ દ્રષ્ટિ બદલાય. અને આ 5મા આરાના કર્મની નિદ્રા થાય. બાય ડિફોલ્ટ તમે ચોથા આરાના બની જાઓ. ચોથા આરામાં આ બને એટલે ચોથા આરો તમને ખેંચી લેશે. જેમ તમે રાજસ્થાન છે પણ મેક્સિમમ તમારો વ્યવહાર બધો નાસિકમાં થયો, એ ખેંચી લે તમને. એવા ગુણધર્મો છે બધા. એટલે તમારે ખાલી આ દ્રષ્ટિથી જોઈ લેશો
એટલે ચોથા રાના પાંચમા રાના કર્મની નિદ્રા થશે. જેવા પાંચમા રાના કર્મની નિદ્રા થઈ એ ચોથા રાના જીવ બન્યા અને કોઈ પણ પાંચમા રાનું પરમાણુ રહ્યું નહીં એટલે બાય ડિફોલ્ટ જ મહાવિદ્ય ક્ષેત્ર તમને ખેંચી લેશે. તમારે ત્યાં જવાનું નથી. આટલું સાયન્સ છે. એટલે 5 આજ્ઞા એ તમારે ચતુર્ગતિથી મુક્ત થવા માટેની છે અને પંચમ ગતિ ખોલી આપે છે. એટલી મોટી વસ્તુ છે. અને આનાથી તમારું આંતર તપ ખુલ્લું થશે. બાહ્ય તપથી ભૌતિક સુખો મળે, નામ મળે, યશ મળે, કીર્તિ મળે, પૂજા વાનું થાય. અને આંતર તપથી કોઈ દેખી નથી શકતું. તો તમારે જે 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકાવનારા કર્મો છે એને ભેદાંકન થાય છે. એટલે એ પંચમ ગતિ ખોલી આપે છે તમારે. એટલે ભગવાને 12.5 વર્ષ એ રીતે તપ કરેલું હતું. હા, તમે કે ના સમજા? હવે એ તપ તમને દાદાએ જ્ઞાન આપીને ખુલ્લું કરી આપ્યું છે, આંતર તપ. હવે એ 5 આજ્ઞા પૂર્વક એ કરશો તો રિલેટિવને રિલેટિવ તરીકે જોશો, રિયલને રિયલ તરીકે જોશો અને કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. હું કરતા નથી, તે કરતા નથી ને તેઓય કરતા નથી. એટલે નરસિંહ મહેતાએ બહુ સરસ સ્પષ્ટ કહી દીધું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ એની પહેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. એની પહેણે છે, કોઈ ચલાવનાર નથી. જો આકાશ ઊભું જ છે ને, પડી નથી જતું. આ મકાનમાં તો ટેકા મૂકવા પડે છે, પણ આકાશ પડી નથી, ટેકાય નથી. એ સૃષ્ટિ મંડાણ એની પહેણે છે. વૈજ્ઞાનિક સાયુગિક પુરાવા ભેગા થાય, જેમ H2 અને વાતાવરણ ભેગું થાય એટલે પાણી બની જાય. અગ્નિ ને પેટ્રોલ ભેગું થાય એટલે આગ લાગે. પણ અગ્નિ અને પેટ્રોલની અંદર વચ્ચે એક મિકેનિઝમ મૂકી દો, એટલે કાર કે સ્કૂટર મૂકી દો તો આગ નહીં લાગે. એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જશે, બીજી જગ્યાથી એક જગ્યાએ લાવશે. ત્યાં ઉપયોગપૂર્વક જીવન થયું. આપણા જૈન ધર્મમાં ઉપયોગનું મહત્વ બહુ મોટું છે. કોઈ બોલતો હતો કે ઉપયોગ સાથે બોલજો, જમતા હોય તો ઉપયોગ સાથે, બેઠા હોય તો વાતો કરતો ઉપયોગ સાથે. એટલે ઉપયોગનું મહત્વ મોટું છે. એટલે ખાલી ઉપયોગ બદલાયો અને તમારું કામ થઈ ગયું. એટલે ઉપયોગનું મહત્વ બહુ મોટું છે. આ સમજ ને? એટલે આ આખી વસ્તુ દાદાની છે બધી. ચાલો, કઈ બીજું પૂછવું હોય તો પૂછો. આનંદ છે. જ્ઞાન મળ્યું છે, હા, એની સાથે સાથે અમારા બધાનો વ્યવહાર પણ છે. વ્યવહાર છે, આપણો વ્યવહાર છે. તો જ્ઞાન વ્યવહાર એનું આખું કેવી રીતે કરવું? તો કે તમારા વ્યવહારનો ત્યાગ નથી કરવાનો. તમારો વ્યવહાર ઉદય થાય છે. એ ઉદય થાય છે ત્યારે વ્યવહારને ખસેડવાનો નથી, પણ એને વ્યવહાર દ્રષ્ટિથી જોવાનો છે. આ સમજ્યા ને? એ વ્યવહાર દ્રષ્ટિ જોયું એટલે તમારી નિશ્ચય દ્રષ્ટિ ખુલ્લી થઈ ગઈ. પણ વ્યવહારને નિશ્ચય દ્રષ્ટિથી ખોલશો એટલે હું હિરેનમાં એક્ટિવ થઈ ગયો તો સંસાર ઉભો થશે, ચતુર્ગતિ ઉભી થશે. અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હિરેન છું, બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છું તો પંચમ ગતિ ખુલ્લી થશે. આપણે વ્યવહારને છટછટ નથી કરવાનું, પણ એ સાપેક્ષ તરીકે તમે કર્યું એટલે નિરપેક્ષ ભાગ એની જગ્યાએ જતો રહે છે. એટલે નવ કર્મ બંધ પડતું નથી અને જૂનું કર્મ ફળ આપવા સન્મુખ થાય છે. ત્યાં જ્ઞાતાનો દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય છે. આ સમજ્યા ને? એટલે ત્યાં આગળ વિષમ પરિણામ ઉભા નથી થતા, સમ પરિણામ ઉભા થાય છે. શું કહો છે? એ શું કહે છે? સંભળાય નહીં ને? હા, સંભળાય. વ્યવહાર નિશ્ચયનું કહે છે. દાદા ભગવાનનું કહે છે ને? હા, દાદા ભગવાન. દાદા ભગવાન ને આપ મળ્યા છો? આપણે કનુ દાદાને મળ્યા છો? જ્ઞાન લીધેલું? હા, તમે મળે. બરાબર છે. એ તો પુસ્તક તમને આપીશ એટલે થોડો પરિચય તમને થશે. અને બીજું તો તમારો આ સંયમ પરિણામ છે એનાથી તરત જ ક્લિક થઈ જશે. જેમ મેં તમને દાખલો આપ્યો તરત જ. આ લોકોને વાર લાગે, કારણ કે આ બધા એમના કુટુંબ પરિવાર જોડે રહે છે, ધંધો કરે છે. આ સમજે ને? એટલે ઘણો બધો ઉપયોગ એમાં જતો રહે અને સામાન્ય ઉપયોગમાં કરતા પણ આવી જ જાય બાય ડિફોલ્ટ. તમારે ના આવે. હા, સમજ્યા ને? એટલે એ લોકોને સમજવું તો થોડી વાર લાગે અને તમે તો થોડુંક સમજ જોશો ને તરત ક્લિક થશે. મને શિવ મુનિ મળ્યા હતા, મેં ખાલી 15 મિનિટ કે અડધો કલાક વાત કરી હતી તો 17 સાધુએ કનુ દાદા પાસે જ્ઞાન લીધેલું હતું. 17.
એ તમારે પેલું આચાર્ય તુલસીની સંસ્થા છે ગાંધીનગરમાં, શું નામ છે? વિશ્વ ભારતી કે સંસ્થા છે તમારા સ્થાનક, લાડનું વાળા. તો એ ત્યાં આગળ શિવ મુનિએ જ્ઞાન લીધેલું, 17 સાધુઓએ જ્ઞાન લીધેલું. કે આ તો બહુ વસ્તુ છે. પછી એક વિમલ મુનિ હતા ત્યાં પંજાબના હતા, વિમલ મુનિ પંજાબના હતા. તો એમની જ્યાં પેલું કહ્યું હતું કૂપકલા, કૂપકલા, તો ત્યાં એમની 3 કિલોમીટરની જમીન હતી, એ અમને આપવા માંગતા હતા. અને આ શિવ મુનિ એમના પરિચયમાં હતા કે આ અમારે ખાલી પેલું ધ્યાનનું એક કેન્દ્ર બનાવવું છે, બાકીની ભૂમિ તમને આપીએ, તમે આવું સુરતનું મંદિર છે એવું તમે ત્યાં બનાવો. તમે એટલું મોટું ના બને પણ નાનું બનાવીને ત્યાં આગળ કૂપકલામાં પ્રાણ પ્રતિષ્ઠા. આ સુરતમાં મોટું છે. સુરતમાં છે ને 12 ફૂટ 1 ઇંચની સિમંદર સ્વામીની મૂર્તિ છે. હા, અને 4 સિદ્ધ ભગવંતો છે આપણે, ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, પાર્શનાથ ભગવાન, મહાવિષ્ણુ ભગવાન. પછી ચક્રેશ્વરી માતા અને પદ્માવતી દેવીનું એક મંદિર. પછી આ બાજુ શ્રીનાથજી ભગવાન, કૃષ્ણ ભગવાન અને બાલાજી ભગવાનનું છે, અંબા માતા અને ભદ્રકાળી માતા. આ બાજુ શિવ પરમાત્માનું મંદિર છે. એ તમારે ગણેશજી, હનુમાનજી, શિવ, પાર્વતીજીને ગોઠવ્યું તમારે બધું. આ બધા 3 મંદિર આખું મૂક્યું છે. શરૂઆતમાં 3 મંદિરો હતા અને ત્રિમંત્રો હતા. ત્રિમંત્રોમાં 63 સલાકા પુરુષો આવી જાય છે. હવે 63 સલાકા પુરુષો એ તમને ખબર છે, 24 તીર્થંકર, 9 વાસુદેવ, 9 પ્રતિવસન, 9 બલરામ, 12 ચક્રવર્તી. એ આ ત્રિમંત્રની અંદર આવી જાય છે. એ સંસારી માટે આ 3 મંત્ર સાથે બોલવાનો હોય છે, અને સંયમી માટે ખાલી આ સંન્યસ્ત મંત્ર, નવકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર છે. એને સાધુઓને એ નવકાર મંત્ર બોલવાનો ભાગ. અને સંસારમાં જે છે તો સંસારમાં એને 2 ભક્તિ આપવી પડે, દ્રવ્ય અને ભાવ. અને સંયમીને ખાલી ભાવ ભક્તિ હોય, દ્રવ્ય ભક્તિ ના હોય. આ એક મંદિર પણ કરવું હોય તો ખાલી આ નવકાર મંત્ર જે જૈન ધર્મનું મંત્ર મંદિર થઈ શકે કે એ 2 પણ કરવા પડે? તો કે એકચ્યુઅલી દાદા ભગવાને એમના જ્ઞાનમાં જોયું કે જીવે કરવાનો તો આત્માર્થ, અને પડી ગયા મતાર્થમાં, અને મતાર્થમાંથી આખો આત્મા છૂટી ગયો. ને શું દાખલાથી સમજવું હોય તો ગાડી ચલાવતા ચલાવતા મોબાઈલ પર વાત કરતા હતા, સ્ટીરિંગ છટકી ગયું એટલે એક્સિડન્ટ થઈ ગયું. એટલે હવે તમારે જગતના જીવનું કલ્યાણ કરવું હોય તો આ ત્રિમંદિર હશે, એનાથી એને ભેદ નીકળી જશે. એટલે દાદા ભગવાન પાસે એક દુઃખી માણસ આવ્યો, એટલે એની ભાષામાં કહ્યું મને ભગવાનનું એડ્રેસ આપો. તો દાદા એની સ્ટાઇલમાં કીધું કે જ્યાં ભેદતા છે ત્યાં ભગવાન છે, જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. એટલે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિર છે, એટલે એ ભેદ મટાવવા માટેનું છે, મિટાવવા માટે છે. હા, સમજે ને? આ 63 સલાકા પુરુષોની અંદર આવી જાય છે. આ મૂક્યું એટલે લોકોના ભેદ તમારે મિનિમાઇઝ થશે અથવા તો બંધ થઈ જશે. જો બંધ થઈ ગયું, બહુ મોટી ગોશાળા હતી મારા પગેથી થયેલી પૂનામાં. હા, હવે ટ્રસ્ટી જે છે કેમાંથી એ હવે દાદા ભગવાનનું કરે. હા, બરાબર છે, ખબર હશે આપને. તો એમને મંદિર કરવાનું હતું. હા, પણ એમના ટ્રસ્ટી કે આવું નહીં ચાલે કે હા, બરાબર છે. બીજા 3 છે ને, હા, એક તો આપણા જૈન, હા, જૈન છે, બીજા 2 કોણ? વાસુદેવ અને શિવ ભગવાન. હા, એટલે એ ન ચાલે કે એને મંદિર ન કરવા દીધું. ના પણ એની વાત કી પછી રહી ગયું ને. ના પણ એ કરો તો બહુ સારું. હા, એ તો અમને તો સમજે. આ લોકોને 63 સલાકા પુરુષ પણ નથી સમજાતું. હા, નથી સમજાતું. સમજાય છે આ કે આ શંકર ભગવાન હિન્દુના છે, વિષ્ણુ ભગવાન એમના છે, અને જૈન ધર્મના સિમંદર ભગવાન આપણા છે. બરાબર છે. એટલા માટે આ 3 મંદિર મૂકશો ને તો આ હિન્દુસ્તાનની શકલ બદલાઈ જશે. બહારથી અહીંયા આવશે, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, કેવી રીતે સૂવું, કેવી રીતે બોલવું, એ શીખવા માટે અહીંયા આવશે. અત્યારે અહીંથી બધા બહાર જાય છે, પણ આ 3 મંદિર ભેગા થશે તો આ હિન્દુસ્તાનની શકલ બદલાઈ જશે. 2 દ્રષ્ટિમાં રહી ગયું છે. એક કે છે આ કરવાનું, એક કે છે ના. એ તો તમારા જેવા થોડી ખટપટ કરવાની છે કે ભાઈ આ 63 સલાકા પુરુષો છે, વાત સમજે ને. અને આ કૃષ્ણ ભગવાન તો 12મા તીર્થંકર થવાના છે. આમ નામ સિમંદર ભગવાન જ રાખવાના તો રાખો. બેઉ જણા એમ કરે છે. પણ ઘણી વાર તમારી ખટપટ ચાલે. મેન પ્રભાવ સાધુ સાધ્વીઓનો પડે. શરૂઆતમાં ના કરશે પણ ધીમે ધીમે યશ થઈ જશે. થોડી આપણે ખટપટ, જેમ અત્યારે તમે ખટપટ કરીને, હવે આમ જોવા જોઈએ તો તમે ઊંચા કહેવા,
અને અમે નીચા કહેવાય, પણ તમને અંતર નથી તો તમે પામી જશો, અને અંતર રાખશો તો પામવાનું નહીં. હવે તમારે આ બધું દુનિયાદારી બધું છોડી છે. તમે કરો. હવે અમે તો અહીંયા આવી ગયા અને મારા સાની ઉંમર થઈ ગઈ. બરાબર છે. 15-16 વર્ષ પહેલા. બરાબર. તમે ત્યાં કહો કે ભાઈ અમારે આ પણ ચાલે છે મંદિર ભગવાનનું. બરાબર છે. મોટું મંદિર રહેશે તો એ લોકો માને. બરાબર. એની દ્રષ્ટિ એવી છે ને, નાનપણથી જે સાંભળ્યું નમારી અંતાણી નમારી અંતાણી નમારી તમને પણ એ નવકાર મંત્ર સાધ્વીજી માટે છે, એ સંન્યાસ મંત્ર છે, અને જે ત્રિમંત્રો છે એ સંસારી માટે છે. એ અમને ખબર નથી. એ ખબર નથી અમને, પણ સાધ્વીજીએ પણ એ પ્રચાર નથી કર્યો, એટલે એ થોડું કાચું ત્યાં પડેલું છે. સાધુ સાધ્વીએ દાદા નથી. ભગવાનનું લિમિટેડ શું કામ રાખવાનું? જે અક્રમ વિજ્ઞાન છે હા, એના માટે એમનો આગ્રહ જ નહીં રાખવાનો કે આગ્રહ જ નહીં. અમારે તો નામે નથી. દાદા કહેતા કે આપણે નામે ના જોઈએ. ખાલી આ 3 મંદિર ભેગા કરો તો ભેદ જતો રહેશે, મત જતો રહેશે, મતભેદ જતો રહેશે, મનભેદ જતો રહેશે, તન ભેદ જતો રહેશે. ભગવાને મતને માન્ય કર્યો તો, પણ મતભેદને માન્ય નતો કર્યો. અમે માની જઈએ પણ એ લોકો નહીં માને. તમે કીધું ને હમણાં આમને ફરક પડે આપણને ફરક પડે, એવી જાતનું છે. કેમ કે હવે અહીંયા શ્રીમદજી પણ ઘણું મોટું મંદિર છે, આશ્રમ છે બહુ મોટું અહીંયા. એ તો તમે આપણે શ્રીમદ રાજચંદ્ર નો ઓળખો કે ના ઓળખો? તો શરતમાં શ્રીમદ રાજચંદ્ર કેટલા માનતા હતા? 4 જણા જ ઓળખ્યા છે, કાંકરાચારી કર્યા છે, અને જે કાંકરાચારી કરી છે એ લોકોએ શ્રીમદ રાજચંદ્રના આશ્રમો બનાવ્યા છે. શરૂઆતમાં તો વિરોધ ને વાંધો આવવાનો, પણ જયારે ખુલ્લું થશે ત્યારે કે ના હવે આ જ કરીએ છીએ, એના સિવાય બીજું કરવું જ નથી. એટલે અત્યારે બધા બહુ મંદિરો થઈ ગયા છે, એટલે હવે બધા લોકોને છે. અમે ધારો કે સિમંદર સ્વામીની પ્રાણ પ્રતિષ્ઠા કરી, તો આપણે મારા સાહેબને બોલાયા હતા આપણે, યાર યાદ રાખો તમારે, આવું બધું ના ચાલે, ઉપયોગ બદલા. હે ના, બીજા હતા એ મારા સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કરી. પછી એમને બીજા 5-6 સિમંદર સ્વામીના મંદિરો બનાવ્યા. સિમંદર ભગવાનનું ચાલે અમને જૈનીઓને. વાત સમજ કે? એ ના ચાલે. એટલે આ બધી વસ્તુ થઈ, એટલા માટે અટકી ગયું છે, એટલે મેં આપણે વાત કરી. સીધું કે કેવું છે, મિથ્યાત્વ દેવ કે મિથ્યાત્વ ધર્મ હોય જ નહીં. આ સમજે ને? જેને અસ્તિત્વનું ભાન છે એ મિથ્યાત્વ ના કહેવાય. આ વસ્તુત્વનું ભાન નથી. હું છું એવું ભાન છે, એને અસ્તિત્વનું ભાન કહેવાય. હું કોણ છું એ ખબર નથી. આ સમજે ને? હવે ત્યાં બોલે હું જૈમિશ છું તો એને મિથ્યાત્વ કહેવાય, પણ મારું નામ જુદો છે, હું કોણ છું ખબર નથી, તો જેને અસ્તિત્વનું ભાન છે એને મિથ્યાત્વ ના કહેવાય. અને બીજું સમજવું પડશે સાહેબજી કે મિથ્યાત્વ ગુણધર્મ પહેલું છે. મિથ્યાત્વ ગુણધર્મમાં આવશે તો સમ્યક તત્વમાં આવશે, ત્યાં સુધી આવશે ને. પહેલી સીડી છે. આ સમજે ને? તમારે ડોક્ટર થવું હોય તો નર્સરીમાં ભણવું જ પડશે, જુનિયર સિનિયરમાં જવું જ પડશે, પહેલા બીજા ધોરણમાં જવું જ પડશે. એટલે આ લોકો ડેવલપ કરે છે, 65 સલાહકાર પુરુષો ડેવલપ કરે છે, અને છેલ્લે હરિયંત આવશે તમારી પાસે. પેલા હરિયંત નહીં આવે. હરિયંતનું કામ નહીં, એ તો વિતરાગ થઈને બેઠા છે, એ કશું જ નહીં કરે. એના સહાયક દેવ દેવીઓ કરશે, વિતરાગ કશું નહીં કરે. આ દાદા ભગવાન ખટપટિયા છે એ કરશે. વિતરાગ તો કશું નહીં. તમને વિતરાગનું મહત્વ સમજાયું તો પામશો, નહીં કે પામી પણ નહીં શકો. કારણ કે એને તો કયું સંસાર ચલાવવાનો છે, એને તો જગત જેમ છે તેમ દેખાઈ ગયું છે. તો આ 63 સલાહકાર પુરુષો જ કામમાં આવશે. એ લોકો ઘડતા છેક સિમંદર સ્વામી સુધી લઈ જશે, અને તમે સીધું 12મું પગથિયું આપશો તો ક્યાંનો નહીં રે. વાત સમજે કે? એ વાસ્તવિકતામાં આવવું પડશે. એટલે મિથ્યાત્વ ગુણ થાણું પહેલું છે. વાત સમજાય ને? એ મિથ્યાત્વ ગુણ સ્થાનમાં આવે પછી આગળ વધી શકે, ત્યાં સુધી આગળ વધી ના શકે. તમે કોઈ બી તમારા ત્યાં પાઠશાળા કે શિબિરમાં આવો છો તો સીધું કેવટનાની વાતો કરો છો. પેલા ક્યાં ને ક્યાં એને એમ થાય કે પેલું કે ને કે એનો સંગ સુધારશો, વ્યસન હોય તો વ્યસનનું એ કરાવશો, બધું કરાવશો, ને ધીમે ધીમે કરીને કરશો. 2 વર્ષનું 5 વર્ષના છોકરાને તમે આ સમ્યક તત્વની વાત કરશો નહીં કરો. વાત સમજે કે ના સમજે? તો એ વસ્તુ સમજે છે તો ત્યાં તરત જ એ થશે. પણ તેમ છતાં જો તમે આ પક્ષમાં છો તો એ બનશે, થોડા સમયમાં બધી વસ્તુ બનશે. મૂળ એક પ્રમાણભૂત સાધુ સાધ્વી કહેવાય. નહીં તો તમે ત્યાં 2-4 શિબિર લઈ લો,
આ કરીએ ને, તમે જઈ શકો છો ને, જઈ શકીએ ને, જઈ કે શકીએ. પછી એ લોકોને પછી પ્રેમથી તો તમે બોલાવવાનું. કોઈ બી ટ્રસ્ટી મને કહો તો હું એ વાત કરું. સુભાષ લોડાને જ કહેવું પડે ને, સુભાષ લોડા પૂનામે તો હા, પૂનામાં છે. 2-4 વાર ક્યો તો થોડો પૂનામાં છે. હા પૂનામાં પૂનામાં તો ત્રિમંદિર થયું ને, ત્રિમંદિર થયું ને, એ ટ્રસ્ટીના ઘરમાં થયું અને બીજું વાર પણ થયું. હા અમે પણ જઈ આવ્યા ત્યાં, પણ એમને આ લોકોને માન્ય નથી. બરાબર છે. મહાદેવ એટલે શંકર ભગવાન અને વિષ્ણુ, એટલે પછી વાત રોકાઈ ગઈ. અમે એમને પ્રયત્ન કરીને કીધા પણ કે મારા જ ઘણા મનમાં હતી કે જગ્યા આટલી સરસ છે, હા. આટલું મંદિર કરવામાં ક્યાં વાંધો છે, કોઈ તમને વાંધો વધારે નહીં. લોકો આવશે. ગોશાળા ઘણી મોટી ગોશાળા છે, બહુ મોટી વસ્તુ છે. પણ એ નથી માની શકતા. અને આપણે એમને એમના જે ભાવ છે એને તોડીને કઈ નથી શકતા. ના, એ તો ના થાય, કારણ એમ કે છે, તમે વધારે પકડો તો તમે તૂટી સંયમી જાય ના છે. કહેવાય. હા, અમને ખબર પડી. તમારે સમજાવવા હે, હા, બાકી વહીવટ તો ટ્રસ્ટી નામે, સાધુ એમ. મહારાજના નામે કશું જ અમને નહીં. શું કરવું છે? અમારે પણ આ બધી વસ્તુ હતી, પણ અમારે વાંધો ના આવ્યો. હા, અમારે બી કઈ બી હોય તો ઉપાસ અમે આ બધી વસ્તુ કરીએ છીએ, કોઈને વાંધો નથી આવતો, બધાને સમજાઈ ગયું. તમે કરો 1-2 વાર ત્યાં પધારો. અમારા મહાસતી જે પણ છે ત્યાં, પાછું અપાશ્રો છે, તમારા જેવાની રહેવાની જગ્યા પણ છે. બહુ સરસ. અને ગોશાળા બહુ મોટી છે, મારા બહુ સરસ. સપના પ્રેરણાથી થઈ છે. 500 ગાયો છે, 600 ગાયો છે, બહુ સરસ. રસોડું છે. અને આગળની જે આપણે એન્ટ્રી કરીએ મોટામાં, એક બાજુમાં જગ્યા છે, ને અમારા મહાસતી મારા ભાણેજ જ છે ત્યાં ચારે. બરાબર છે. એમને કીધું છે કે આ જગ્યામાં તમને શું વાંધો છે, એમને કરવા દો. પણ એ બીજા લોકો કે ખાલી મળીશું, જૈન ધર્મ કા બનાવો તો બના દેંગે. એ તો ત્યાં સુધી કે છે સિમંદર તો રહેવા દો કે આપણે આ મૂર્તિ પૂજાઈ નહીં હે ના. હા, સ્થાનકવાસીમાં મૂર્તિ પૂજા છે ને. પછી અમે તો ભુવન બારોજીના દર્શન કર્યા છે, અમે પ્રત્યક્ષ. આ જે શિવમુનિ એ સ્થાનકવાસી છે, આ સમજે ને, અમારા ગુરુ છે. પણ તેમ છતાંય એમને પ્રાણ પ્રતિષ્ઠામાં બેસાડે અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બધું જ કર્યું. એ તો ધન્ય થાય. એ તો IAS ઓફિસર પછી હતા. અમારા સમાજના બધા લોકો ક્યાં એમને માની શકે છે? ના, પણ ખૂબ કલામાં બધા જાય છે. જાય ત્યાં પંજાબમાં. હા, પંજાબમાં. મહારાષ્ટ્રમાં કરો. મહારાષ્ટ્રમાં તો પુનામાં એક બન્યું છે, પછી મુંબઈમાં બન્યું. એમની જગ્યા પડી છે ત્યાં 5 એકર. ના, વાત કરીશું, ચોક્કસ વાત કરીશું. એ તો બીજી શિવમુનિજીની બીજી જગ્યા છે. હા હા, આ તો અમારા એક્સિડન્ટ થયા ને બહુ, એટલે આ 11 એકર જગ્યામાં છે. બરાબર. 11 થી 9 એકર. ત્યાં થોડીક જગ્યામાં પણ મંદિર કરો તો કેવી મજા ના, આવે. કશું નહીં, કોઈ જે અંતર છે એની શરૂઆત તમારા ત્યાંથી કરો. કરીએ, સિમંદર ચોક્કસ. ભગવાનથી કરો. બરાબર. એમને પ્રાયોરિટી આપો. બરાબર છે, ચોક્કસ એમ ચોક્કસ. કરો તો થોડું આ કરીએ ચોક્કસ. અને જે મારા ભાણે છે એમને પણ જરાય વિરોધ નથી ને અમે સ્થાનક. તો બહુ સરસ. તો ગોઠવો, મેં એને સમજાવી ગોઠવો તમે જે રીતે તમે તારા ગોઠવ્યું ને. હા, તમે ગોઠવો. લોડાજીને કરીને અમે એમને ગોઠવો. સમાચાર આપીએ. અને શરૂઆતથી તમારે ખાલી શિબિર લેવા છે. આ શિબિર જ લઈશું, કોઈ વાંધો નથી. સોયમાં દોરો પર કોઈ આગ્રહ દુરાગ્રહ નથી, ખાલી વાત મૂકીશું. જેમ દુકાનદાર કેવી રીતે વાત કરે, માલ બતાવે, સર્વિસ ગેરંટી ને બધું, એ રીતે જ વાત કરીશું. આમ કરું ને આમ કરું, એ બધામાં પડીશું. પછી થઈ જશે. જગ્યા બહુ સારી. બરાબર છે, બહુ સરસ. અને પછી સાસવાદન મિશ્ર, તો પછી આ મિશ્ર થાય પછી પહેલે ગુણસ્થાન કે મતલબ નથી પામતા તો પડે છે, એટલે એ જે ઓલું હોય એટલે બધા એમાં નથી કરતા. મુખ્યત્વે ગુણ થાણું એટલે ડેવલપમેન્ટ કહેવાય છે, પણ એ અવ્યવહાર રાશિમાં એટલે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, પછી નિગોદમાં જઈ નથી શકતો. એ પડતો પડતો ઉપર જાય છે, પાછો નીચે પડે છે, ઉપર જાય છે, એમ કરતા કરતા પછી પડતો જ નથી. કરોડિયાની ઝાડ છે તો પડે છે, પણ પછી કરતા કરતા અપત થાય છે, ડાઉન નથી થતો. એ તો ડેવલપમેન્ટની એક પ્રક્રિયા છે, વિકાસની એક પ્રક્રિયા છે. આ સમજાય કે ના સમજાય, પણ એ બધું સાયન્સ સમજવું પડે. બધું સમજવું પડે. સમજ એટલે વિવેક. વિવેક બરાબર છે, વિવેકમાં ધર્મ. એ તો અમારા કવિરાજે કીધું છે, સમજણ હંમેશા સમાવી દેશે અને બુદ્ધિ ઉભરાઈ દેશે. અને બીજું કીધું કે સમજણ ભૂલ વિનાની થઈ તે દી તારો મોક્ષ. એટલે વિતરાગ માર્ગમાં ખાલી સમજ કરવાનું છે. અને સમજ ક્યારે ખુલ્લી થાય? પ્રશ્નોત્તરી હોય તો જ સમજ ખુલ્લી થાય, બાકી સમજ ખુલ્લી થાય નહીં. એટલે ભગવાનનો માર્ગ ખાલી સમજવાનો છે. ધર્મ એટલે ક્રિયા નથી, ધર્મ એટલે સાચી સમજણ. આ સમજે ને કે ભાઈ અહીંયા છે કે એવું લખ્યું છે કે beware of thieves,
એટલે ચોરથી સાવધાન રહો, આ સમજવું છે. બીવર ઓફ ડોગ્સ એટલે કે કૂતરાથી સાવધાન રહો, આ સમજવાનો જ ભાગ છે. એ સમજ તમને સમાવી દેશે અને બુદ્ધિ ઉભરાઈ દેશે અને સમજણ ભૂલ વિનાની થઈ તેથી તારો મોક્ષ થયો. એટલે તમારે સામે જે સંયોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતો નથી, એઝ ઇટ ઇઝ સમજાતો નથી. જે દેખાય છે કે સમજાય છે એ કરેક્ટ જ માનો છો, 360 ડિગ્રી માનો છો. આટલું જ. હા, એટલે એને એક દાખલો આપો, મા સતીજી દાખલો આપો. ચકલી છે એને દર્પણ મળે તો શું કરે? ચોંચ મારે. કેમ ચોંચ મારે છે? એને એમ લાગે કે હું જ છું. તો કે ના, એ જે નકલ કરે છે ને એવી જ નકલ એ કરે છે એટલે ગુસ્સો આવે છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ દર્પણ વાળી ચકલીને મારશે ચોંચ, તે દર્પણ વાળી ચકલી મરી જશે? ના મરે. તો કઈ ચકલી મરશે? બહારની મરી જશે. વાત સમજાય કે ના સમજાય? પણ ભ્રાંતિ શું થાય છે? એ બહારની મરી ગયા એટલે દર્પણ વાળી મરી ગઈ એવું ભ્રાંતિ થાય છે. આ ભ્રાંતિ ઉડી ગઈ એટલે આ સમજણ ભૂલ વિનાની થઈ ગઈ, તેથી તારો મોક્ષ થઈ ગયો. બસ આટલું જ છે. આને વિતરાગ ધર્મ કહેવાય અને જૈન ધર્મ કહેવાય. ક્યાં રહ્યો પ્રોબ્લેમ? વાત સમજાય કે ના સમજાય? આ તો કેવું થયું કે હું કોલેજમાં આવ્યો એટલે 10મા 12મા ધોરણના બધા ક્લાસ તોડી નાખો અને ટીચરોને કાઢી મૂકો. એટલે ભાઈ પ્રાઇમરી છે એ તમારે 63 પુરુષો બધું હેલ્પ કરે. વાત સમજાય ને? હવે એ ક્લાસ જ બંધ કરશો તો પછી આગળ કોણ વિતરાગ ધર્મને માનનારા આવશે? એ તૈયાર કર્યા છે તો આગળ માનશે તમારે. આ સાયન્સ સમજાય છું તો એનું નામ ને એડ્રેસ ફોન નંબર લઈ લેજો. હા, ત્યાંનું લઈ લો. તમે સાથે છો ને? આ સાથે જ. હા, તો તમે લઈ લેજો. આ એ તમારા બાલ બ્રહ્મચારી છે. હા, સ્કૂલ કોલેજમાં ભણતા હતા. રુજુતા પટેલ છે. પટેલ છે. એમના પપ્પા છે. બે છોકરી છે, બે બ્રહ્મચર્ય પાડે છે. આ કેમિકલ એન્જિનિયર છે. ફોરેન કંપનીમાં ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં જોબ મળી ગઈ હતી. 50,000 પગાર છોડીને આમાં છે. હા, અમૂલ્ય છે. અમૂલ્ય. 50 હતા તો ગણતરીના. અને મારા સાહેબ જોડે જ રમી છે ને મોટી થઈ છે. આ બધું ત્યારે એવું હતું, આ તમારે જેવી દીક્ષા લેવી હતી, પણ પછી દરમિયાન એના દાદા દ્વારા દાદા ભગવાન મળી ગયા. એમના દાદાને બહુ પરિચયના અભ્યાસ, એટલે એવી રીતે પછી થયું કે જ્યાં રહેતી હતી બગલમાં અડીને જ ઉપાશ્રય હતો અને દેરાસર હતો. ત્યાં જવાનું બધું જૈનોના જ આચાર પાડેલા છે. નાવી શેરીમાં રહેતા હતા. હું અમદાવાદનો. અમારી જે પોળ છે આખી જૈનની વસ્તી હતી. એમાં 500 વર્ષ જૂનું પાર્શનાથ ભગવાનનું દેરાસર છે. મારા દાદાના દાદા પહેલા ઘર દેરાસર હતું, પછી દેરાસર કર્યું. મારા ફાધરે ટ્રસ્ટી છે. મારા બ્રધરે થઈ ગયા, એક્સપાયર થઈ ગયા. પછી અત્યારે મારો ભત્રીજો એ દેરાસરનો ટ્રસ્ટી છે. અજીતનાથ ભગવાનનું દેરાસર છે. અમારી પોળમાં 4 દેરાસર છે, બેઝમેન્ટમાં પણ છે. એટલે અમને એ સંસ્કારને વાતાવરણ મળેલા એટલે દાદાને સમજવામાં અમને બહુ સરળતા રહી. અને અમારા પરિચયમાં જેટલા સાધુ આવ્યા છે ને એ લોકોને બહુ સરળતા રહી. કારણ કે અમુક અભ્યાસ છે ખાલી પ્રિન્સિપલ જ એને આપવાનો છે, વ્યક્તિ નથી આપવાનો. એ પ્રિન્સિપલ છે કે આ તો બહુ જ ઉપયોગી છે અમને. આ સમજે ને? તો કે 5, 7 ધોરણ 12મા ધોરણ સુધી આ જ દેવદેવીઓ કામમાં આવશે. પછી વિતરાગનું એ સાંભળશે. કોઈને મોક્ષ નથી થતો. બધા તો પહેલા મારો સંસાર બધો દીપી ઉઠે, ઉજળો થાય, પછી એમાંનો માર પડે ત્યારે પછી મારે મોક્ષે જવું છે ને સંયમના માર્ગે જવું છે. જો આ પટેલ છે તેમ છતાં એની નાની બેન છે એ પીએચડી થયેલી છે, પ્રોફેસર છે, આરસી ટેકનિકલમાં પ્રોફેસર છે અને વિન્ડ એનર્જી છે એની પીએચડી કરી છે. પવન ચક્કી થી ઇલેક્ટ્રિસિટી બને ને આ બધું એટલે એટલી મોટી વસ્તુ. બધા ભણેલા ગણેલા હતું ને કે મા બાપ છે. પટેલને તો છોકરાને પહેણાવે, એના છોકરાને રમાડે, 7 છોકરાની પેઢી રમાડે, સોનાના હિંચકામાં ચલાવે. એને આ સંયમના માર્ગે તો કેમનું આવું પણ આવી ગયા તમારે 10, 12, 15 વર્ષની ઉંમરમાં તમારે આ પરિચય થયો ના પાસે. અમારી સાથે છોકરી હતી ને હમણાં સંભાળે, એ પણ જૈન નથી કાંઈ, લોકો માળી છે અને ડબલ MA છે, ઘરે બધું સુખ સમૃદ્ધિ છે. એને તો સિમંદર સ્વામીનું નામ આવે તો આંખમાંથી આહુડા નીકળે. આવે જીવતા ભગવાન, જીવતા ભગવાન છે. સિમંદર ભગવાન એટલે જીવતા ભગવાન.
તે અમારા કવિરાજે પદ લખેલા છે પદાંગની, એવા 50 સિમંદર સ્વામી પર પદો લખેલા છે, જબરજસ્ત પદો લખેલા છે. શું કેના સમજાય? એ સાંભળીને એનું કામ થઈ ગયા બધું. એક ભજન સાંભળી આવે છે. આ સાંભળીએ ભજન સાંભળીએ. હા, પ્રભુ તમને નહીં, અને ગુજરાતી જ ગાવામાં નખો ઉઠો બેરજા નહીં કહેવાનું. પ્રભુ તમને સમજણ એના ખાને હૃદયની વ્યથા કહું, પ્રભુ તમને હૃદયની વ્યથા કહું, તમની કથા કહું, પ્રભુ તમને હૃદયની કથા કહું. કોણે ઘડ્યું જાણે નબળું હૈયું મારું, કોણે ઘડ્યું જાણે નબળું હૈયું મારું, તે સામે આકર્ષણ મૂક્યું મન હરનારું, તે સામે આકર્ષણ મૂક્યું મન હરનારું, મોહના જે થયા મોહના આઘાતો બધા કહું, પ્રભુ તમને હૃદયની વ્યથા કહું. જોરાગર ખેલાડી જે ઉંદરાને મારે, જોરાવર ખેલાડી જે ઉંદરાને મારે, પ્રલોભનોએ માર્યા ફટકા મુજને ભારે, પ્રલોભનોએ માર્યા ફટકા મુજને ભારે, જીવની જે થઈ જીવની ગુંજેરી દશા કહું, પ્રભુ તમને હૃદયની વ્યથા કહું. શક્તિ ભોરવવાના વ્યર્થ ગયા ઉપચારો, શક્તિ ભોરવવાના વ્યર્થ ગયા ઉપચારો, મુંડે હાલે હાર્યા ભીતરના સંસ્કારો, મુંડે હાલે હાર્યા ભીતરના સંસ્કારો, આપતો જાણો છો છતાં કહું, પ્રભુ તમને હૃદયની વ્યથા કહું. સીતમની કથા કહું, પ્રભુ તમને હૃદયની વ્યથા કહું. બહુ અદભુત, બહુ સરસ હર હર શબ્દો જય, અદભુત છે, કેટલું સરસ. શબ્દો સરસ અદભુત છે, એનો રાગ સરસ છે, જે રિધમ છે, કોઈ તબલા હાર્મોનિયમ નથી, પણ આમ લીન થઈ જવાય. બહુ આ અદભુત. સતીજીનું પ્રિય ભજન છે. ઓહો હો, એટલે જ ગાયું. આટલા થાકે પણ એટલું ભજન ગાઈ દે. બહુ સરસ ગાય, બહુ સરસ. બહુ ગમે. અવાજ તમારે અવાજ છે ક્યાંય ફાટતો નથી, જરાય નહીં. એના સૂરમાં જાય છે, હા, સૂર તૂટતો નથી. નહીં. બહુ અદભુત કહેવાય. અમે તો ધન્ય થઈ ગયા, અમારું કામ થઈ ગયું. એટલે મેં કીધું છેલ્લું એક ભજન તો સાંભળીએ. સારું સારું. શબ્દોમાં પ્રતિક્રમણ
આખું આવી ગયું બેન. આલોચના પ્રતિક્રમણ પ્રત્યેગામી આલોચના આવી ગઈ, પ્રતિક્રમણ આવી ગયું. અને આમાં છે ને આ ગુજરાતી ભજનો અમે ગાયા છે તે YouTube માં છે બેન. બરાબર. કેમ કે બીજા બધા જેટલા અમે મારવાડી ખરા, પણ જયારે અમારી 82 થી શરૂઆત થઈ રેકોર્ડિંગ કરવાની બાલકેશ્વરમાં, પેલા ગુજરાતી જ બનાવી. બહુ સરસ, બહુ સરસ. 2 કેસેટ ગુજરાતી ને 2 હિન્દી, અને હવે 25 થઈ ગઈ છે, 25-30. તો એ તમે YouTube માં લઈ લેજો. બરાબર બરાબર ને? તો ભાઈ ક્યારે પણ સાંભળી શકે. એક ભજન સાંભળીએ ગુજરાતીનું, પદ એવા સરસ છે, તો એ સાંભળીને આપણે ધ્યાનમાં બેસી શકીએ. બહુ સરસ. હવે મારું એક સિમંદર સ્વામીનું પદ ગવડાવું. બહુ સરસ. સિમંદર સ્વામીનું પદ. સિમંદર સ્વામીનો ગાવા કેવે પુસ્તક મારી પાસે છે નહીં, પણ એ પદાંગી રૂપે છે, ગુજરાતીમાં છે. તમે તો એ વાક્યો સાંભળીને તો આફરીન થઈ જશે. વાત સમજે કે ના સમજાય? એ સિમંદર સ્વામીના છે બધા, જે એમને એ કરીને આપજે બધું. કયું એ આવે છે? હા, પેલા ઘણા વર્ષ થઈ ગયા. આમ તો 3 ચોમાસા થઈ ગયા ઘાટકોપરમાં. हाँ मैंने पूछना મારું સ્વરૂપ મુજને ठीक है. पकड़ो पटकन के दे उठे कहीं कितने के इधर 6 जना है ना. सगड़ा ने ले लो ना, सगड़ा ने. हाँ ગૌતમ મુનિ જે છે એ તમારા अच्छा અમારા बस ठीक है. એક નાના ને એક મોટા બે છે. મોટા જે ઉપાધ્યાય હા એમને આટલું ગવડાય. માલેગામમાં છે. હા એમાં અમારા એનું છે તમારું. હા બહુ સારા. આમ પોતે ગુજરાતી જ છે, હા ગુજરાતી. જાલનાના ઉપાધ્યાય છે. હા ના મારે લેવું છે, લેજો મારે લેવું. હા. બહુ સરસ શબ્દો છે. અને એટલા ભાવથી ગાય છે, અને છેક સુધી અને છે. બહુ મોટી વસ્તુ. હું જૈન હતો તો દેરાસરમાં ભાવના સાંભળવાની થાય. મને વ્રત નિયમ ના ફાવે, બધું કરી શકું, પણ મને આલોચના પ્રતિક્રમણ મને બહુ ગમે. દેવસી ને રાયસી પ્રતિક્રમણ મને ગમે. બધા ઉભા એટલે ચતુર ગતિથી છૂટવું હોય તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનથી છૂટાય. એટલે એ રીતે છે. હવે જો એ ટાઈપનું જ આપ છે ગવડાય તો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જો એમને આમ જવાબ છે. નામ છે તમારું? હા ફરમાવો. મારું સ્વરૂપ મુજને, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું. સ્વામી નથી જણાયું. તેથી કરું છું દર્શન. શ્રીમંદરા તમારું જન્મોથી સાંભળ્યું છે, જન્મોથી સાંભળ્યું છે. આત્મા ને દેહ ભિન્ના. અરિહંત સ્વાનુભવથી
અરિહંત સ્વાનુભવતી તારો ભાવ પ્રજ્ઞા વિદાર ભાવ પ્રજ્ઞા એની પ્રગટ છે પ્રજ્ઞા જેની પ્રગટ છે પ્રજ્ઞા કલ્પી હું સુધારું ત્યાં કલ્પી હું સુધારું જ્ઞાની પુરુષ પાસે જ્ઞાની પુરુષ પાસે કોણ છું નિહાળું હું કોણ છું નિહાળું મારું સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું શ્રીમંદરા તમારું યોગ લોક તારા ત્રિયોગ લોક તારા સીતાક વર્તમાને સિદ્ધાર્થ વર્તમાને અધ્યસ્મણાત અભિમુખ નિરભેદ તન્મયાંગે સ્વીકારો પ્રેમ અરજી સ્વીકારો પ્રેમ અરજી દર દર પીટો અમારું સમાધિ જીવતા પામું સમાધિ જીવતા પરમાર્થ જીવી જાણો પરમાર્થ જીવી જાણો મારું સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું શ્રીમંદરા તમારું જેવા મળે છે સંયોગ જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો તેવા થશે પ્રયોગો કેવળ ખપી છું મોક્ષી કેવળ ખપી છું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો શુદ્ધાતિ શુદ્ધ અયોગો જે આપનું સ્વરૂપ છે જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું જાતે ન ઓળખાયું મારું તે સ્વરૂપ છે મારું તે સ્વરૂપ છે દર્શનથી સ્વજણા
દર્શનથી સ્વ જણાયું મારું સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન એથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું શ્રીમંદરા તમારું શ્રીમંદરા તમારું સરસ સરસ બહુ સરસ. હવે આપણે સિમંદર સ્વામી પાસે જઈએ તો જ આપણું કામ થાય. એક દાદા ભગવાન હતા. એ દાદા ભગવાન આ આરાના કર્મની નિજરા કરે, ચોથા આરાના કર્મથી, અને સિમંદર સ્વામી પાસે જઈએ એટલે ત્યાંથી મોક્ષ થાય. અહીંથી ડાયરેક્ટ મોક્ષ નથી. એટલે એટલી મોટી વસ્તુ છે. ચંદાજી શ્રીમિંદર પરમાત્મ પાસે જાવજો. સુનો ચંદાજી શ્રીમિંદર પરમાત્મ પાસે જાવજો. મુજરીન તરી પ્રેમ ધરીને એની પેરે તુમ સંભળાવજો. મુજરીન તરી પ્રેમ ધરીને એની પેરે તુમ સંભળાવજો. જે ત્રણ ભવન ના નાયક છે, જે ત્રણ ભવન નાયક છે, 64 ઇન્દ્ર યાચક છે, 64 ઇન્દ્ર યાચક છે, જ્ઞાન દર્શન જેને શાયક છે, જ્ઞાન દર્શન જેને શાયક છે. સુનો ચંદાજી શ્રીમિંદર પરમાત્મ પાસે જાવજો. જેની કંચન વર્ણી કાયા છે, જેની કંચન વર્ણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે, દસ ધોરી લંછન પાયા છે. પુંડરીક ગિરી નગરી નારાયા છે, પુંડરીક ગિરી નગરી નારાયા છે. સુનો ચંદાજી શ્રીમિંદર પરમાત્મ પાસે જાવજો. 12 પરિષદ માહી બિરાજે છે, 12 પરિષદ માહી બિરાજે છે. 34 અતિશય છાજે છે, 34 અતિશય છાજે છે. ગુણ 35 વાણી ગાજે છે, ગુણ 35 વાણી ગાજે છે. સુનો ચંદાજી શ્રીમિંદર પરમાત્મ પાસે જાવજો. ભવિયનને તે પ્રતિબોધે છે, ભવિયનને તે પ્રતિબોધે છે. તુમ અધિક શીતલ ગુણ સોહે છે, તુમ અધિક શીતલ ગુણ સોહે છે. રૂપ દેખી ભવિયન મોહે છે, રૂપ દેખી ભવિયન મોહે છે. સુનો ચંદાજી શ્રીમિંદર પરમાત્મ પાસે જાવજો. હું સેવા કરવા રસિયો છું, હું સેવા કરવા રસિયો છું, પણ ભરત માં દૂરે વસિયો છું,
પણ ભરતમાં તું રે વસ્યો છું. મહામોહરાય કરી ફસ્યો છું. મહામોહરાય કરી ફસ્યો છું. ગુણો ચંદાજી શ્રીમંદર પરમાત્મા પાસે જાજો. દિન ઉત્તમ પૂઠ હવે પૂરો. જીન ઉત્તમ પૂઠ હવે પૂરો. કહે પદ્મ વિજય થાઉં શૂરો. કહે પદ્મ વિજય થાઉં શૂરો. તો વધશે મુજ મન અતિ નૂરો. તો વધશે મુજ મન અતિ નૂરો. સુનો ચંદાજી શ્રીમંદર પરમાત્મા પાસે જાવજો. મુજ વિનતરી પ્રેમ ધરીને એની પેરે તુમ સંભળાવજો. સુનો ચંદાજી શ્રીમંદર પરમાત્મા પાસે જાવજો. સરસ સરસ બહુ સરસ. સિમંદર ભગવાન કી જય. હવે એક થોડીક વિધિ બોલાવું છું, એ તમને રિપીટ કરાવું છું. જે તમે કનુ દાદા પાસે લીધું છે એ રિપીટ કરાવું છું. આમાં એક કોમન શબ્દ બોલીશું, નામ દરેકે પોતાનું અંદર એ કરો ને. પોતાનું નામ લેવું. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા જયમેશ તથા જયમેશના નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું આઠેય પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખનું કંદ છું. હું અનંત ઈશ્વરીય વાળો એવો શુદ્ધાત્મા છું. હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું.
હું વિજ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ હું છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય જિનેન્દ્ર. આ તમારે સિદ્ધ સ્તુતિ કહેવાય. બરાબર. આત્માના ગુણોની ભક્તિ કરી. આ તમે જ્ઞાન લીધેલું છે, હવે આત્માના ગુણોની ભક્તિ કરવાની છે અને સિદ્ધ સ્તુતિ કહેવાય. આટલું કરો એટલે અંદર છૂટું પડી જાય. પડે જ છે. આપ અહીંયા સિમંદર ભગવાનની મૂર્તિ છે. બહુ સરસ. હા, અહીંયા છે. અહીંયા જ છે. હા. બહુ સરસ. સામેથી પધાર્યા છે. હા, સામેથી પધારે છે. બહુ હા, સરસ. ચાતુર્માસ કરવા ગયા અને પેલા ભાઈએ મૂર્તિ આપી. હા. હવે જો આ દાદા ભગવાન પાસે છે ને ઘણા બધા પ્રશ્નો લઈને આવતા હતા. એ પ્રશ્નોના બધા વૈજ્ઞાનિક ખુલાસા આપેલા છે દાદા ભગવાન. એ ફરી અમારી ત્યાં હાજરી હતી, જેમ આ બધાની હાજરી હોય ને એ ફરી દાદાની, તો એ બધી વસ્તુ અમે સાંભળેલી ને જોયેલી બધી છે. તો એ બધી વસ્તુને એક કહાની રૂપે બનાવીને આની અંદર મૂકી છે. આની અંદર 120 સબ્જેક્ટ આવી જાય છે. શોર્ટમાં 122 સબ્જેક્ટ આવે છે. શોર્ટમાં આખો વિશ્વ ધર્મ આની અંદર સમાઈ જાય છે. વ્યવહારથી લઈને નિશ્ચય સુધીની વાતો છે. એટલે કોઈ બી આ વાંચે ને તો તરત કહે કે આ પુસ્તક મારે જોઈએ છે. કેમ કે મારા ભાણિયાને આપવું છે, મારા ભત્રીજાને આપવું છે, મારા મામાને આપવું છે, મારા કાકાને આપવું છે. કારણ કે એની અંદર કેવળ સંસ્કાર છે, કોઈ ક્રિયા નથી. એને સમજણ સાથે આખી એક વાર્તા બનાવી છે. એટલે આપણે મેથેમેટિક્સની ભાષામાં થિયરમ પ્રમેય કરેલે છે. એમાં હોય ને થિયરી ઓફ રિલેટિવિટી, થિયરી ઓફ રિયાલિટી, થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ, એવી આખી વસ્તુ છે. થિયરી આખી થિયરમ કરેલો છે. એ બધી બહુ જ ઉપયોગી થાય. વાત સમજે ને? આપણે એના ઉપર કંઈક બોલવું હોય તો બોલી પણ શકાય. મારે ધારો કે શિવ મુનિને આપવાનું થયું હતું તો તમે કુદરતના ગેસ છો એના ઉપર અમને વ્યાખ્યાન કરતું આની અંદર છે ને ગેસને કશું કરવું ના પડે એ વ્યાખ્યાન કરેલું હતું. એટલે એ રીતે ઉપયોગી થાય. તો આ અમારા પ્રસાદ તરીકે તમને આપીએ છીએ. લા એક જ બેન. એક જ અમને એક જ છે. તમે જોરથી વાંચીએ બધા સાંભળીએ. બહુ સરસ. અમારી ગામ છે. આજે તમે આ સરસ રીતે એમને મા સત્ય જે ગાયું ને એવા રિધમમાં છે બધી વાતો. રિધમમાં વાત છે. એ તરત જ તમને તો વિધિન ફિક્શન ક્લિક થઈ જશે. વિધિન ફિક્શન ક્લિક થઈ જશે. અને આ કોઈ કલ્પના અને આ કોઈ કલ્પના કરીને લખેલું નથી, આખું લાઈવ જોયેલું છે. હા, એટલે દરેકને નાના મોટા પ્રોબ્લેમ્સ ને પ્રશ્નો આવે તો દાદા ને પ્રશ્ન કરીને દાદા પછી એના જવાબ આપે. એને એક દાખલો આપીએ આપણે કે એક જણને એની નાની ઉંમરમાં એના વાઈફ એક્સપાયર થઈ ગયા હતા. તો એ ડિપ્રેશનમાં જતો રહ્યો 6-12 મહિના. એના બંનેવી દાદા પાસે આવતા હતા પણ એ નતા આવતા. સ્કૂટર ગાડીમાં મૂકી જાય પણ અંદર ના આવે. પછી આ મૂંઝાયેલો જોયો ને કે ચાલ હું તને દાદા પાસે લઉં, તારો પ્રોબ્લેમ સોલ્વ કરે. એ દાદા પાસે ત્યાં લઈ જાય છે અને પછી એમના બંનેવી બધું વર્ણન કરે છે કે આવું આવું છે. એ દાદાએ વાત સાંભળીને પછી પ્રશ્ન કરે કે માની લો કે આ બેન જોડે તારા લગ્ન નથી થયા અને તારા રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં આવી જાય અને તારી જગ્યા પર બેસી જાય તો શું કરે? કે હું 2-3 વાર સમજાવું અને ના સમજે તો હાથ પકડી નીચે ઉતારતો. કેમ કે હું પટેલ છું, મને વાણિયાની ભાષા આવડે નહીં. પછી બીજો પ્રશ્ન કર્યો, માની લો કે લગ્ન કર્યા છે અથવા તો નથી કર્યા અને આ બેન એક્સપાયર થઈ જાય તો કેટલું દુઃખ લાગે? તો કે બિલકુલ ના લાગે. હા સમજે ને? એટલે પછી ત્યાં ત્રિરાશિ બને છે. એટલે કે એનો મિનિંગ એવો થયો કે જ્યારે તમે બધા જુઓ છો, સગાવાલા જુઓ છો, નક્કી થાય કે તમારે એની જોડે લગ્ન કરવાનું છે, ત્યારથી માળા ચાલુ થઈ જાય કે અમને મારા વાઈફ છે, અમને મારા હસબન્ડ છે. એટલે માય વાઈફ માય હસબન્ડના ફોટા પડે, વિડીયો ઉતારે. શરૂઆતમાં સુખ લાગે અને એમાં વધઘટ થાય એટલે પછી દુઃખ લાગે. હવે શું કરવાનું હોય? કે જેમ મારી વાઈફ છે કેવું બોલ્યા છે, હવે તમે એમ કરો નો હે મારી વાઈફ, નો હે મારી વાઈફ એવું બોલો, 2 દિવસમાં ડિપ્રેશન જતું રહે. એટલે ખાલી આરોપણ જ છે. આરોપણ જ છે જે તમે વાત કરી ને, કેવળ આરોપણ છે. એટલે આરોપણ એટલે આ કોઈ એનું થિયરમ છે આખું. એટલે કોઈ વિધિ વિધાન એની જો સમજણ છે, એનું દર્શન છે, એને શુદ્ધ કરવામાં આવે છે. સમજે કે ના સમજાય? એટલે એવી રીતના બધા વાક્યો છે.
એ તો અમુક લોકોના પ્રશ્ન છે કે ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. તો વિતરાગોની વાણી શિયાદવાદ હોય, કરવા જેવું બી ના બોલે, ના કરવા જેવું ના બોલે. એટલે એને એવો જવાબ આપ્યો કે જે દિવસે તારને તારી ભૂલો દેખાવાની શરૂઆત થશે તો ગુરુની આવશ્યકતા નથી. પેલાને ખબર પડી કે મને મારા દોષો નથી દેખાતા, માટે ગુરુની આવશ્યકતા છે. હા સમજે ને? એક જણે એવું પૂછ્યું કે મંદિરને માનવું જોઈએ, મૂર્તિને માનવું જોઈએ? તો દાદા એવો જવાબ આપ્યો, જ્યાં સુધી મૂર્તમાં વસેલા છો ત્યાં સુધી મંદિરની આવશ્યકતા છે. તો પ્રશ્ન કર્યો, મૂર્તમાં વસેલા એટલે શું? તો કે તને માન ગમે? તો કે હા. તો કે તને અપમાન ગમે? ના મળે કે એ મૂર્તમાં વચ્યો કહેવાય. તો ત્યાં સુધી મૂર્તિની આવશ્યકતા છે. હવે મૂર્તિની આવશ્યકતા ક્યારે નથી? તો કે જ્યારે તને અમૂર્ત દર્શન થઈ જાય અને પાછા એ મૂર્તમાં અમૂર્તના દર્શન થઈ જાય તો પછી મૂર્તિની આવશ્યકતા નથી. આ સાયન્ટિફિકલી એને જવાબ વાત સમજે કે ના સમજાય? એવી રીતે હિંસા ને અહિંસાનું જ છે. વાત સમજે ને? તો કે હું જૈમેશ છું એને હિંસક ભાવ કહેવાય, અને મારું નામ છે અને એનાથી હું જુદો છું તો એને અહિંસક કહેવાય. આ બહુ સિમ્પલ પરિભાષા છે એટલે બહુ જ ઉપયોગી થશે, બહુ જ ઉપયોગી થશે. જરૂરથી. પછી હિન્દીમાં સતીજી, તમે જે જે ગીત ગુરુ ગાયું, છે હા ગુલાબ કરતી. દાદા ભગવાન શું બેન? તમે જે ગીત ગાયું ને હમણાં, એ ગીત આપણું. હા, પ્રભુ તમને હા, ફોટો પાડવા છે. હા. હા, ત્યાં સુધી તમે ભગવાનને જોઈ લો. ત્યાં તે કાઢજો. આપ અહીંયા આપે, આ કાઢીને આપજો. ગુજરાતી ગુજરાતી અહીંયા છે. હા, જાઓ બેન. શું નામ તમારું? રોજિતા બેન, ત્યાં લાઈટ છે એ લગાડો. ભાઈ ખુરશી સરકાવી દો અને લાઈટ લગાવી દો. આ ખુરશી સરકાવી દે ને. થાનું ગીત આવડે સરસ. નીંદ લેવા ઘસા આટલે હું તો કરો. દૂસરી તૈયારી મસ્તી આ રાગ કયો કહેવાય? હવે લખેલું છે. હા, ચલો. બહુ આનંદ થયો તમને મળીને. અમને પણ બહુ આનંદ આવ્યો સત્સંગ કરીને. કારણ કે બધે ઠેકાણે કે આપણાથી દોડી ના શકાય. નહીં, અમારા નિમિત્તે અમુકનું કલ્યાણ છે, તમારા નિમિત્તે અમુક કલ્યાણ છે. આ સમજે? દરેકના અલગ અલગ કલ્યાણના નિમિત્તો છે. ભગવાન મહાવીરને ઋજુવાલિકામાં સાલ વૃક્ષના નીચે 2 દિવસ ઉગ્ર તપસ્યા કરીને કેવળ જ્ઞાન થયું. હું ત્યાં જઈને ઉગ્ર તપસ્યા કરું તો મને કેવળ જ્ઞાન ના થાય. મારું બંધનું કારણ જુદું છે અને મારું મુક્તિનું કારણ જુદું છે, મારો નિમિત્ત જુદો છે. પણ વિતરાગની વાત સમજાઈ જાય અને પછી જો એ અલગ અલગ નિમિત્તો જોડે વાત થાય તો એમ જ કામ થઈ જાય. બધું બહુ મોટી વસ્તુ છે. ચાલો ચાલે. હા મારી ગામનું. શું આવે? હા, આશીર્વાદ આપો. આશીર્વાદ આપો. વિતરાગના માર્ગે જાય બરાબર, કાચી પડે નહીં. માર્ગે તો જાય, પહોંચી જાય. હા, પણ પાછું લોકોનું કલ્યાણ કરીને, પણ પહોંચી જવાય. લોકોનું કલ્યાણ કરીને તમે જેમ કરો છો એવી રીતે. પામે એટલે આપી દે. એનો ઘણી વાર સ્ક્રૂ છટકી જાય છે, ઢીલો થઈ જાય છે, એ જરા ટાઈટ કરી આપજો. હા, ગમે. જય સચિદાનંદ. મને આશીર્વાદ આપજો. શું નામ આપનું? હિરેન હિરેન હિરેનભાઈ. અને આપની સાથે તૈયાર થઈએ છે. હા. હા, અને આપતો પુત્ર છે એટલે આજનો બ્રહ્મચારી લગ્ન નથી કર્યા અને એમની સાથે તૈયાર થઈએ છીએ. એની સાથે લગ્ન કર્યા ને. સિમંદર સ્વામી જોડે કર્યા છે. આપણે જે વાત કરી ને તો સેમ જ્યારે અમારે જે દીક્ષાનું એ થાય ને તો ભાનુ દાદાએ જ્યારે શરૂઆત કરી હતી ને ત્યારે આ વાત કીધેલું કે હવે તમને ભગવાન જોડે લગ્ન કરાવીએ છે. ઘણી મોટી લખી નાખી છે ને આવું પૂછ્યું હતું. આ વૈષ્ણવ જ છે હા, અને આ સાચા વૈષ્ણવ. સાચા વૈષ્ણવ. બહુ મોટું. આવું મારા સમોર. હા ભાઈ. લઈને જા સમોર. આપને ભોજન કરવાનું અહીંયા છે સામે. આ લઈ લેજો. કેસરવાડી. એ પેલી ત્યાં બેગ છે ને એમાં. આ બે. ત્યાં પાઉચ બી આપો.